બરાબર છે. તો કે આ કોઈ પણ વ્યવહારનો વાંધો નથી. જ્યાં હેતુ સમજાય છે કે મારો શું હેતુ છે, કઈ કઈ કરો વાંધો નથી. તમે વિડીયો જુઓ, ખ્યાલ આવ્યો કે તમે બિઝનેસ કરો, તમે નોકરી કરો, ઘરનું કામ કરો, તમે સત્સંગમાં આવો, તમે વિધિ કરો, કીર્તન ભક્તિ કરો, પણ ત્યાં હેમાંગીબેનને પૂછવાનું રહે કે આ તું કરે છે, આ બધા જ વ્યવહાર કરે છે, એમાં તારો હેતુ શું છે? ખ્યાલ આવ્યો? બરાબર છે. શું લાગે છે હેમાંગીબેન? સાચી વાત છે. કારણ કે આપણે ત્યાં જઈને પણ ખાલી વાતોમાં કે ફરી એમાં તેમાં ભરાઈ જઈએ તો ત્યાં જવાનું કોઈ મહત્વ જ નથી. ના, કે ચલો હજી આજે જઈ આવી. તમે મુખ્ય વાત પર ના આવ્યા. એટલે હજી ક્રિયામાં જાય છે. ક્રિયામાં જાય છે. એવું ત્યાં છે. જઈને તમે વાતો કરો તોય વાંધો નથી. તો તમારો હેતુ ખબર આત્મા પડે. એટલે આપણે જે એટલે 5 આજ્ઞામાં રહેવાનું એ વસ્તુ ને. તમારો હેતુ એટલે મારે મારું કામ કાઢી લેવું છે હવે. હા હા, એટલે એ જ કે દાદાની એ જ આજ્ઞામાં નહીં, રહેવાનું, જે એ જ દાદાએ કીધું નહીં. છે એ પ્રમાણમાં ચાલવાનું. ના 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 એ બી ના, નહીં, હેતુ એ બી એટલે નહીં. બહુ બહુ મોટી વસ્તુ છે. હેતુ તમારો એક નક્કી થઈ ગયો. મારો હેતુ દાનત. ઓકે ઓકે ઓકે. ખ્યાલ આવ્યો કે મારી દાનત શું છે આમાં? ઓકે. મારે મુક્ત થવું છે. ખાલી હા હા એટલી હા દાનત, હા. મારી દાનત બદલાય, મારો હેતુ બદલાય, ઓકે ઓકે, ઇન્ટેન્સ તો બદલે. એને બરાબર. આધારે 5 આજ્ઞામાં રહેવાય છે. હા 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 તમે નક્કી કરો એનાથી નથી રહેવાતું. હા. ખ્યાલ આવ્યો? એટલે હિરેનંદનજી, ઘણી વખત નહીં આપણે આમ નક્કી કરીએ અને તમે કીધું એ પ્રમાણે થતું જ નથી. તો એવી રીતના આપણે એ કેમ નથી નક્કી થતું? કરી દઈએ ઘરેથી. કે ઘણી વખત બાય ફોર્સ અમુક ટાઈમ સુધી થશે. હા ખ્યાલ આવ્યો? હા તો કે બાય ફોર્સ અમુક ટાઈમ સુધી થશે, પછી અમુક ટાઈમ હા પછી ચુકાઈ જવાશે. હા પાછું હા પાછું હા હા એ જ. રૂટીનમાં પાછું ફરીથી આવી જશે. ફરીથી આવી જાય છે. હા, ખ્યાલ આવ્યો? એક દાખલા અઠવાડિયું તરીકે મારું રહ્યું હતું. દાખલા એક તરીકે અઠવાડિયું. દાખલા તરીકે અમારે બ્રહ્મચર્ય પાળવું છે. હા ખ્યાલ આવ્યો? પણ હા. એની પાછળ મારો હેતુ શું છે? ઓકે ઓકે ઓકે, અન્ડરસ્ટેન્ડ, નાઉ અન્ડરસ્ટેન્ડ. ખ્યાલ આવ્યો? મારો હેતુ શું હા. છે એનું બહુ મહત્વ છે. યસ જો યસ. મારા હેતુમાં કચાશ હશે, મારે પાડવું છે, એ એ એ બ્રહ્મચર્ય પાડીશ, પણ કેવી રીતે પાડીશ? હા, સમજણ વગર. સમજણ વગરનું. યસ યસ યસ. ખ્યાલ આવ્યો? એના આશય વગર. હમ. ખ્યાલ આવ્યો? અથવા અથવા ઘણી વખત તમારો હેતુ પરફેક્ટ ના હોય તો તમારી દાનત પણ બદલાય. હા હા આ દાનત કારી કેમ પડે છે, મોડી કેમ પડે છે, દાનત બગડે છે શેને આધારે? હમ. દાનત પણ બગડે છે એની પાછળનો મુખ્ય વસ્તુ હેતુ છે. તમારો હેતુ નક્કી નથી થયો. નક્કી નથી. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? હજી પણ આપણને જે વ્યવહારમાં જે બધા પ્રોબ્લેમ્સ આવે છે, ખ્યાલ આવ્યો? તો એ વ્યવહારના પ્રોબ્લેમ્સમાંથી કેવી રીતે બહાર નીકળવું, એના માટેના પ્રશ્નો વધારે થાય છે. હા. ખ્યાલ આવ્યો? હવે આ તમને આ હેતુનું દાખલો આપું કે દાખલા તરીકે ઘણા બધા મહાત્માઓ છે, કોઈ મહાત્માઓ હોય, ફોન કરે કે આવી રીતનો પ્રોબ્લેમ થયો, આવી રીતનો પ્રોબ્લેમ થયો. તો શરૂઆતના ભાગમાં અમારે એમની સાથે વાત થાય, એમને કહીએ કે આ પ્રોબ્લેમ છે, તો તમે આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો, એટલે એમાંથી બહાર નીકળાશે. બરાબર? પણ આ શેના માટે વાત કરીએ છીએ? આપતા પુત્રો તમને અમુક વ્યવહારની વાતમાં તમને સમાધાન આપે છે, શેના માટે આપતા હશે? ખરેખર વ્યવહારના સમાધાન લેવાના છે? નહીં. તો શેના માટે સમાધાન આપતા હશે? તો એ ઉકેલાય તો કદાચ આપણને આ જ્ઞાનમાં પ્રોગ્રેસ થઈ શકે. એ એ સરળતાથી. ત્યાં અટક્યો છે.
ચલાવ્યો, એ વ્યવહારમાં અટકી ગયો છે, તો એમાંથી જરાક બહાર નીકળે તો આ સમજ ના ભાગમાં આવે. ચલાવ્યો એટલે એ વ્યવહારમાં અટક્યો છે, તો એમાંથી બહાર નીકળે અને આ સમજણના ભાગમાં આવે. આજે દાદાની વાત છે એ કેમ કરીને સમજે, પણ એ વ્યવહારમાં અટકી ગયો છે, એટલે એને થોડુંક સમાધાન આપીએ તો એમાંથી બહાર નીકળે. બરાબર બરાબર. અને હિરેનાનંદજી, બીજો એક આવો ક્વેશ્ચન અરાઈઝ થતો હતો કે જ્યારે આપણે હવે કોઈ ફિઝિકલ, એટલે કે હવે મને કાલે બહુ જ એટલે ફીવર સેટરડે હતો, તો સેટરડે ને સન્ડે આખો કાલે મેં ઘરે રહી, બરાબર. તો ઉલટા જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે વધારે જ્ઞાનમાં રહીએ એવું મને લાગે છે. ત્યારે ખબર પડે છે કે દાદા દાદા થાય છે. કન્ટિન્યુઅસ અંદર દાદા દાદા થતું હતું કે દાદા મને આવું કેમ આવ્યું, એવી રીતના. મેડિસિન તો થાય, પણ આપણે એ છૂટા પડવાનો પ્રયાસ, એટલે અત્યારે શિબિર ભર્યું હતું ને પુલિનાનંદજીનું, તે બધું, એટલે કાલે આખો દિવસ 4 ટાઈમ સત્સંગ મેં જોયા. એટલે મેં આ વાત કરી કે જો સત્સંગમાં હું રહું કે ઓનલાઈન સત્સંગ જોઉં કે વિડીયો જોઉં તો મને એ ઇફેક્ટ ઓછી થતી જશે, એવું કાલે એક્ઝેક્ટ થયું આખો દિવસ. એટલે ઘણી વખત કેવું છે કે આ બધી વસ્તુઓની જરૂર છે, વાતાવરણની પણ જરૂર છે. હેલો, દાખલા તરીકે તમારી તબિયત બરાબર ના હોય તો તમારે અમુક રીતનું વાતાવરણ જોઈએ. હેલો, આજુબાજુનું વાતાવરણ અમુક રીતનું જોઈએ. તો એટલે વાતાવરણ એટલે વ્યવહાર નિશ્ચય બંને છે, ખાલી નિશ્ચયનો ભાગ નથી. પણ એની વાત કેમ કરીએ છીએ તો કે એ વધારે પડતા વ્યવહારમાં પડી જાય કે ભાઈ હું આ સત્સંગમાં આવું, કીર્તન ભક્તિ કરું, હું આ મોબાઈલ ઓછો જોઉં, હું આ રીતે વ્યવહાર કરું. એટલે એ વખતે તમને એ વાત સમજાવવા માટે કરીએ છીએ કે ભાઈ તમારો આ વ્યવહાર છે એનું મહત્વ નથી, ખરેખર તમારું જે નિશ્ચય છે એનું મહત્વ છે. પણ નિશ્ચય કોને કહેવાય તો કે એનો જે હેતુ છે, મને શેના માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે, બરાબર છે. તો કે આ કેમ કરીને જ્ઞાની પુરુષ ભેગા થાય અને મારું કામ નીકળી જાય, એના માટે મનુષ્ય ભાવ મળ્યો છે. બરાબર છે, એક્ઝેક્ટ. હવે આજે મનુષ્ય ભાવ મળ્યો છે તો કેમ કરીને હું મારું આ કામ કાઢી લઉં, આ એનો હેતુ થયો. બરાબર છે. અને હિરેનાનંદજી, કાલના એમાં જે એ લપકામણના સત્સંગમાં બી આપણે પોતાને છેતરીએ છીએ, એ બહુ વાત મને એ થઈ ગઈ. મેં ઓનલાઈનમાં બી એ કર્યો હતો મેસેજ કે આપણે પોતાને છેતરીએ છીએ, બહુ જ અસરકારક હતું જયમેશ આનંદજીના સત્સંગમાં, કે ઘણું બધું ઇફેક્ટ આપણને પછી મળી જાય છે અંદર. એટલે મહાત્મા થયો છે એનું ઇમ્પોર્ટન્સ જ નથી એની. હા, સાચી વાત છે. મને બહુ એ થયું. હું મહાત્મા થઈ ગયો એટલે મહાત્મા કેટલી બધી મોટી વસ્તુ છે એનું ઇમ્પોર્ટન્સ જ નથી. સાચી વાત છે. અને તમને આજે મળ્યું છે એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે તમારા ક્યાંક એ જે વ્યવહાર જે છે એ વ્યવહારના ઇમ્પોર્ટન્સ ઘટે અને ફક્ત ને ફક્ત તમે મહાત્મા થયા છો એનું તમને ઇમ્પોર્ટન્સ વધે તોય તમારા કેટલા બધા વ્યવહારો મોડા પડતા જાય છે. બરાબર છે, બરાબર છે. હજી તો આપણને મહાત્મા થયા છે એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ ઉભું જ નથી થયું. યસ યસ. ખ્યાલ આવ્યો? તમે જોજો કે તમે વ્યવહારમાં તમે કોઈ એચિવમેન્ટ કરશો ને તો તમને એટલો બધો આનંદ થશે, તો તમે એવા કેટલા બધા વ્યવહારમાં આનંદ થશે કે તમે આ મહાત્મા છો એ ભૂલી જવાશે. વચ્ચે વાત કરેલી, બરાબર છે. એટલે મહાત્મા છો એટલે શું? હું શુદ્ધાત્મા છું. તમે શુદ્ધાત્મા થયા. હેલો, વ્યવહાર દ્રષ્ટિથી તમે મહાત્મા છો, પણ આ શુદ્ધાત્મા થયા એટલે તમને એટલે આ વાત કરી કે આ મહાત્મા થયા એટલે કે તમે શુદ્ધાત્મા થયા. તો એ જે શુદ્ધાત્મા થયા એનું કેટલું બધું મોટું ઇમ્પોર્ટન્સ છે. ખાલી એનું ઇમ્પોર્ટન્સ જ ગા કરે અને સમજ કરે તો જે એને 5 આજ્ઞા આપી છે ને એ 5 આજ્ઞા ભેગો થઈ જાય.
ખ્યાલ આવ્યો કે આના સિવાય કશું છે જ નહીં એવું થઈ જાય. છે એટલે હિરેનંદનજી પ્રોગ્રેસમાં છે એટલે પ્રોગ્રેસ શિબિર પ્રોગ્રેસ પછી ની જે વાત નથી લખવાનું આ. ચાલુ કર્યું. હજી તમે ક્રિયામાં જાઓ છો. ના એટલે પછી એટલે ના ના એવું નહીં, એટલે કહેવા શું માંગુ છું કે હેમાંગીને આ રિયલાઇઝ થાય છે કે હવે એટલે ટ્રેકિંગમાં થોડું થોડું આવે છે, એટલે આ બી જોવાનું તો ખરું ને કે નહીં જોવાનું? પ્રોગ્રેસ ની વાત જ નથી કરવાની અહીંયા. તમે કોઈ પણ તો તમે દવા લો, કોઈ હા પણ જાતની દવા લો, તમે કોઈ પણ વસ્તુ ખાઓ, ખ્યાલ હા આવ્યો? તો હા એ એ એ એ વખતે તમે પ્રોગ્રેસ નું વિચારો છો કે તમને એક શ્રદ્ધા જ છે? એમાં એટલે શ્રદ્ધા છે કે હું સારી થઈશ એવું. શ્રદ્ધા જ છે, તમારી શ્રદ્ધા જ બેસી જવી જોઈએ આમાં. ના એટલે આ જ આપણે છે. એ પણ નહીં કરવાનું હિરેનંદનજી, અહીંયા આપણે એ પણ નહીં વિચારવાનું કે હવે જે પહેલા હેમાંગી હતી એના કરતા એના પછી શું મારામાં ના, ફેર કશું થયો, એટલું જોવાનું, કશું એ નહીં તમે જોવાનું. એ તમે વિચારશો ને, એ તમારે હા નથી વિચારવાનું. ઓકે, એટલા માટે. એ લોકોએ વિચારવાનું છે. ઓકે 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 ઓકે. જે લોકોએ વિચારવાનું છે, તો લોકો એટલે શું કે તમારા હસબન્ડ છે, તમારા દીકરા દીકરી છે, ઘરના તમારા લોકો. સાસુ સસરા છે, તમારા મા બાપ છે, તમારા ભાઈ બહેન છે, તમારા સગા છે, એને એને થવું જોઈએ. તમને થાય એનાથી નથી મતલબ. તો એ બી અહંકાર જ છે મારો. એટલે હું ત્યાં વિચારું. ત્યાં ત્યાં આ વસ્તુ ઊભી થઈ જાય છે આ સમસરણ માર્ગમાં. અને કંઈ પણ મળે ને, કંઈ પણ એને હા વ્યવહારમાં બદલાય ને, એને એમ થઈ જાય કે હું સુધરી ગયો. હા તો એ જ એટલા બરાબર. અને જેવું પણ એવો સંજોગ આવે ને કે પછી કશું હાજર ના રહે ને, એટલે એને એમ થાય કે હું બગડી ગયો. હા હા હા, એટલે એવું તો વિચારવાનું. કે અનંત અવતારથી સુધરી ગયો, બગડી ગયો, સુધરી ગયો, બગડી ગયો, સુધરી ગયો, બગડી ગયો, આ ચાલ્યા જ કર્યું છે. ઓકે. અનંત અવતારથી આ જ કર્યું છે કે સુધરવું બગડવું, સુધરવું બગડવું. દાખલા તરીકે તમે જે આપણે નીતિ અનીતિ છે ને પુસ્તક, શું? નીતિ અનીતિ પુસ્તક છે ને, દાદા ભગવાને નીતિ અનીતિ માટેની વાત કરી છે. નહીં મેં જો એટલે નહીં વાંચ્યું. હા, તો કે તો એમાં એમાં બહુ સરસ રીતે વાત કરી છે. દાખલા તરીકે અત્યારે બહુ નીતિથી જીવતો હોય, હા ખ્યાલ આવ્યો? અને હા અને કોઈનું પણ 2 નંબરનો પૈસો ના લેતો હોય. દાખલા તરીકે હા સરકારી નોકરી હોય, સરકારી કામકાજ હોય, તો એને લાંચ રૂશ્વત મળે ને, હા ખ્યાલ આવ્યો? તો કશું જ ના લેતો હોય, પણ હમ પછી આગળ ઘેર જતા એને તકલીફ પડે ને, ઘેર હા જઈને પૈસાની તકલીફ પડે ને, ત્યારે અંદર ભાવ શું કરે કે ભાઈ આવું રાખવા જેવું નથી, થોડાક પૈસા તો લેવા જેવા છે. પણ એને નક્કી કર્યું હોય ને, હમ એટલે એ પૈસા લે નહીં. હમ ખ્યાલ આવ્યો? પણ એને જે તકલીફ પડે એના આધારે અંદર ભાવ એને શું થાય, કરવા પૈસા જેવું છે. લેવા જોઈએ. હમ ખ્યાલ આવ્યો? એટલે હમ કે આ જે અંદર ભાવ થયો એટલે શું થશે, બીજા અવતારમાં એ લાંચ લેશે, ઓ અને બીજા અવતારમાં લાંચ જ લેશે, અને એની જે પનિશમેન્ટ આવશે એટલે શું હા નક્કી કરશે કે લાંચ ના લેવી જોઈએ. હા હા હા. તો કે આ દાખલાથી શું કહેવા માંગુ છું કે સુધરવું બગડવું, સુધરવું બગડવું, આ તો આપણે કર્યા જ કર્યું છે. તો ક્યારે સ્ટેબલ થઈશું હિરેનંદનજી? મને તો આવું થયા કરે. અહીંયા સ્ટેબલ થવાનું નથી, તમે સ્ટેબલ જ છો. એટલું સમજવાનું છે. તમે શુદ્ધાત્મા થઈ ગયા છો એટલે તમે સ્ટેબલ થઈ ગયા છો. આજે ફ્લક્ચ્યુએટ થયા જ તમારો કરે છે. આ તો અત્યારે જે તમારો જે ભરેલો માલ નીકળે છે, તમારો જે ભરેલો માલ નીકળે છે, એમાં તમને સાયકોલોજી ઇફેક્ટ થાય છે. હા હા હા. એટલે શું થાય છે કે ભરેલો માલ જે નીકળે છે અને સારો આવે એટલે એમ થાય કે આપણે સુધરી ગયા, હા બરાબર? અને સારું ના આવે એટલે એમ થાય કે બગડી ગયા. તમે સ્ટેબલ જ થઈ ગયા છો. હું શુદ્ધાત્મા છું એ જ્યારથી તમને ભાન થયું ત્યારથી તમે સ્ટેબલ થઈ ગયા છો. અનસ્ટેબલ થતા જ નથી. અનસ્ટેબલ ફક્ત સાયકોલોજી ઇફેક્ટ છે. ઓકે. અને હું સ્ટેબલ થઈ ગયો એ સાયકોલોજી ઇફેક્ટ છે. એટલે શું હમ કે હું સુધરી ગયો એ સાયકોલોજી ઇફેક્ટ છે.
બગડી ગયો એ પણ સાયકોલોજી ઇફેક્ટ છે. આ બંને સાયકોલોજી ઇફેક્ટ છે. એટલે એ પણ નથી કરવાનું, એ પણ નથી સમજવાનું કે ભાઈ હું સુધરી ગયો. તો સંજોગો બદલાય છે એટલે તમને લાગે છે કે હું સુધરી ગયો, સંજોગો બદલાય છે એટલે લાગે છે કે હું બગડી ગયો. બરાબર છે. આ સમજવાનું છે. ફક્ત તમારે તમારા તમારું જે જીવન મળ્યું છે એ જીવનમાં મારો હેતુ શું છે ખ્યાલ આવ્યો? ખાલી એ જુઓ તમે. ઓકે. તમે જુઓ શું હેતુ છે એટલે તમને ખબર પડશે કે આ હેતુને આધારે આ બધા વ્યવહાર બન્યા છે. તો હવે મારો ખરેખર હેતુ શું હોવો જોઈએ? કે ફક્ત ને ફક્ત આ જ્ઞાની પુરુષ મળ્યા, એની પાસેથી જ્ઞાન મળ્યું એટલે ફક્ત ને ફક્ત મારો હેતુ મુક્ત થવાનો જ જોઈશે. યસ. ખ્યાલ આવ્યો? ખાલી હેતુ તમને જણાશે કે મારો હેતુ શું છે. દાખલા તરીકે તમે ખાલી મોબાઈલની જ વાત કરી કે મોબાઈલ હું આ જોઉં છું, પણ જુઓ છો એની પાછળ હેતુ શું છે? ખ્યાલ આવ્યો? તમે મોબાઈલ નથી જોતા એટલે સરળ સારા થઈ ગયા, નથી જોતા એની પાછળ હેતુ શું છે? મારી પાસે કામકાજ વધારે હોય તો હું મોબાઈલ ના જોઉં એટલે હું સુધરી ગયો. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે અમારે થાય ઘણી વખત કામકાજ વધારે હોય, પછી આ દાખલા તરીકે તીવ્રની શિબિર હોય, પર્યુષણ હોય, તો મોબાઈલની સામે જ જોવાનું ના થાય. ખ્યાલ આવ્યો? તો કઈ હું એ વખત સુધરી ગયો? ના, આ તો સંજોગો બન્યા એટલે મારે મોબાઈલ જોવાનું નથી થતો. પાછા સંજોગો બદલાશે, ફ્રી ટાઈમ ઉભો થશે એટલે પાછો મોબાઈલ જોશે. તો ત્યાં હું જોઉં છું કે એની પાછળ મારો ઇન્ટેન્સ શું છે, આ મોબાઈલમાં મને શું ગમે છે અને આ કેમ ગમે છે. ખ્યાલ આવ્યો? કોઈને જોક્સ ને બધી વસ્તુ ગમતી હશે તો એ ટાઈપ વિડીયો જોશે. હવે મને કોમેડી ગમે છે તો કોમેડી વિડીયો જોયા કરું, બીજું કશું એવું નહીં. કોમેડી એવી રીતના. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે કોઈને હિન્દુ મુસલમાન નું ગમે છે કે હિન્દુનું આમ થઈ ગયું તેમ થઈ ગયું, તો એવા જ વિડીયો જોશે. એવો વિડીયો આવશે એટલે અટકી જશે ત્યાં. તમારે કોમેડી આવશે એટલે તમે અટકી જશો ત્યાં. હા, તો એવું થાય છે, એક પછી એક જોવા જ. તો કે તમે અટક્યા છો શેના આધારે? ખ્યાલ આવ્યો? દાદા કવિરાજે શું કીધું? અટકણ થી લટકણ, લટકણ થી ભટકણ, અને લટકણ ની ખટકણ પર છાંટો ચરણ રચકણ. અટકણ થી લટકણ, લટકણ થી ભટકણ, ભટકણ ની ખટકણ પર છાંટો ચરણ રચકણ. આ ખરેખર આ મોબાઈલ જોઈએ છે. દાખલા તરીકે આ મોબાઈલ ની વાત કરી, તમે જોબ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, ઘરમાં રહીએ છીએ, તો મારી અટકણ ક્યાં છે? ઘણી બધી જગ્યાએ જોવાશે એવું. અટકણ શું છે આમાં? મોબાઈલ જોવા પાછળ મારી અટકણ શું છે? તો કે તમારો હેતુ નક્કી થશે તો તમારી અટકણ પણ તમને દેખાશે. હેતુ નક્કી થયા વગર તમને તમારી કોઈ પણ જાતની અટકણ નહીં દેખાય, અને અટકણને આધારે જ ભટક્યો છે એટલે અટકણ થી ભટકણ કીધું. એટલે જ્યાં સુધી આ અટકણ નથી સમજાતી, એટલે આ ગઈકાલની તમે જે વાત કરી ને કે જે લબકાણના સત્સંગની વાત કરી ને હેમાંગીબેન, હેમાંગીબેન અવાજ આવે છે? તમારો અટકાઈને આવે છે હિરેનંદજી, ફરીથી. હા, જય સચ્ચિદાનંદ. ફરીથી અટકાય છે. હા, આવ્યો આવ્યો. મેં કીધું મારું બી આવે છે ને? હા, આવ્યો અવાજ બરાબર. હા. હા, તો કે
આટલું જ સમજવાનું છે કે ક્યાં અટકણ છે, પણ ક્યાં અટકણ ક્યારે દેખાશે, અટકણ ક્યારે સમજાશે, તો કે તમારો હેતુ નક્કી થશે ત્યારે તમને તમારી અટકણ સમજાશે. હેતુ નક્કી થયા વગર અટકણે નહીં સમજાય. આટલી મોટી વસ્તુ છે. એટલે તમારા જે વ્યવહાર છે એમાં સુધારા વધારા નથી કરવાના. આ વ્યવહાર મારી કઈ અટકણને લીધે થઈ રહ્યો છે, મારી અટકણ શું છે. બરાબર. હવે હિરેનાનંદજી, આખો સત્સંગ મેં 10:30 થી 1 વાગ્યા સુધી સાંભળ્યો, પણ મને જે ઇફેક્ટ લાગે છે એ બે જ વસ્તુ મેં પકડી એમાંથી, કે હું પોતાની જાતને છેતરું છું, એ જે વાત થઈ એ, અને બીજું કે હાસ્ય માટે બોલ્યા હતા કે આપણે સહજ, એટલે મારું આવું છે, સહજ હસી આવી જાય છે, પણ આપણે હસીએ છે શાના પર, એ બી થયું હતું. તો એ બી ઇફેક્ટિવ થયું. ભલે હું વિડીયો જોઈને હસું છું કે સામેવાળી વ્યક્તિ પર હું હસું છું, કોઈ આધારે આપણે હસીએ છીએ, એ બી લાગ્યું કે કે ઘણી સામાન્ય રીતે આ બધી વાતને સમજવાની છે. ખ્યાલ આવ્યો? હા દાખલા તરીકે આ હસીએ છે તો એનો મતલબ શું થયો કે એમાં મારો જે સમય છે એમાં વપરાઈ ગયો. ઓકે. જે મારે આત્મા માટે સમય આપવાનો હતો એ ત્યાં સમય વપરાઈ ગયો. હા ખ્યાલ આવ્યો? હવે ત્યાં સમય વપરાઈ ગયો એનો પણ વાંધો નથી, પણ એ વસ્તુ ગમે છે આપણને, ગમે છે એટલે ખાસું. એ ગમે છે એને અટકણ કહેવાય છે. બરાબર બરાબર, હવે પકડાયું. ખ્યાલ આવ્યો? જે ગમવાપણું છે, દાખલા તરીકે સત્સંગમાં કોઈ આપતો પુત્ર તમને હસાવે છે તો તમને એ વધારે ગમશે. પ્રદીપાનંદજીનો એવું થાય છે. કે જે આપતો પુત્ર હસાવે ને એ તમને ગમશે, અને જે આપતો પુત્ર ગંભીર વાત કરશે એ નહીં ગમે. તો ત્યાં આપણે એની વાત નથી કરતા, આપતા પુત્રની વાત નથી કરતા, પણ ત્યાં તમારી અટકણ જાણવી પડશે. હા, એ ખ્યાલ આવ્યો. મારી અહીંયા શું અટકણ ઊભી થાય છે, તો કે ત્યાં કેવી રીતે અટકી જાય છે, તો કે કોઈ ગંભીર વાત કરશે ને એટલે તમને એમ થશે કે આ તો બહુ વાતાવરણ ગંભીર કરી નાખ્યું. હા, બસ આવું થાય. હેલો, વાતાવરણ ગંભીર કરી નાખ્યું એવું થશે કે ત્યાં તમારી અટકણ, તમે અટકી ગયા ત્યાં. ખ્યાલ આવ્યો? હવે એ તમે ત્યાં અટકી ગયા એટલે શું થશે, તો કે જે આપતો પુત્ર કઈ પણ વાત કરે છે, ખ્યાલ આવ્યો, તો એ તમે સાંભળશો ખરા, પણ તમારી ત્યાં તમારી સમજણ અટકી જશે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ જે તમારી અટકણ તમારી ક્યાં પોષાય છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે કોઈ પણ આપતો પુત્ર હસાવે છે તો કે એ કઈ સત્સંગની બહાર નથી જતા કોઈ. ખ્યાલ આવ્યો? પણ ક્યાંક ને ક્યાંક દરેકની અલગ અલગ શૈલી છે. કે ઘણી વસ્તુ તમારી કોઈ પણ અટકણ છે કે તમારો કોઈ પણ વ્યવહાર છે એમાં ક્યાંય પણ તમારી ભૂલ છે અથવા તમારી જે અણસમજણ કામ કરે છે, તો ઘણા બધા તમને એક એવી રીતે મૂકશે કે તમને એની બહુ અસર ના થાય. ખ્યાલ આવ્યો? એટલે સહેજ હસાઈને તમને વાત કરશે. હા હા, બરાબર છે. એટલે ખરેખર એ હસાવતા નથી, પણ એને લિમિટેશન તમારી ખબર છે કે આ રીતે વાત કરીશું તો ચાલશે, અને જો ગંભીરતાથી હમણાં કહી દીધું તો સત્સંગમાં જ આવવાનું બંધ કરી દેશે. ઓકે, સાચી વાત. ખ્યાલ આવ્યો? એટલે હસાવતા નથી કોઈ, પણ એ આપણી લિમિટેશનને આધારે એમને એ રીતે વાત કરવી પડે છે. કરવી પડે છે. અને આપણને શું લાગે છે કે આપતા પુત્ર સરસ હસાવે છે, ના, પણ એમાં ગીને પોતાની અટકણ નથી દેખાતી, હવે ખબર પડી. અહીંયા અટકણ સમજવાની છે. આ તમારો મોબાઈલ તમે મોબાઈલ જુઓ છો એમાં પણ તમારી અટકણ છે, નથી જોતા તોય તમારી અટકણ છે. તો કે નથી જોતા એમાં શું અટકણ હશે? કે હવે એટલે મેં તમને કીધું એ પ્રમાણમાં સમજ. તો કે જુઓ છો ત્યાં પણ અટકણ છે, નથી જોતા ત્યાં પણ અટકણ છે. એટલે નથી જોતા
એટલે દાખલા તરીકે પેલા જોવાનો ભાગ પકડી ગયેલો, હવે નથી જોવાનો હા, ભાગ હવે નહીં. પકડાઈ ગયો, એટલે જ્યાં પકડાઈ ગયા ત્યાં અટકણ. ઓકે. પણ હિરેનાનંદજી હવે ધીરે ધીરે સહજ થશે ને, કારણ કે પહેલા જે જોવામાં આવતું હતું ને એ ઇન્ટેન્શન પૂર્વક લાગતું હતું મને, જે વિડીયો જોતી હતી. હવે ખાલી આમ આવી જાય તો જોઈ લઉં તો ફરી બદલાઈ નાખું, એવી રીતના બી થાય છે. ના પણ એટલે જાણજો, એ બી, અટકણ જાણજો, અટકણ હા, જાણજો. અટકણ જાણી. મારી શું અટકણ છે અહીંયા, ચોક્કસ. મને કેમ આ ગમે છે, મને કેમ, યસ યસ, ખ્યાલ આવ્યો? ડેફિનેટલી. આમાં આમાં બધું ઉઘાડું બોલાય એવું નથી, એટલા માટે હું તમને આ કહું છું. કારણ કે યુટ્યુબ પર બહુ જ બધી વસ્તુ, અને મારે કાઢવી એ અરાઈઝ કરું ને, બહુ જ કાઢવું જ છે આમાંથી, નીકળવું જ છે. બધી વસ્તુઓ આવે છે યુટ્યુબ પર, હમ પણ તમે અમુક જ વસ્તુ જોશો, હમ બધું નહીં જુઓ તમે. હા, ખ્યાલ આવ્યો? અમુક દાખલા તરીકે સંસ્કારનું પણ આવે છે, અને તમારા સંસ્કાર બગડે એવું પણ આવે છે. પણ આવે છે. ખ્યાલ આવ્યો? તમારા સંસ્કાર બગડે એવું પણ તમારાથી જોવાઈ જાય. સાચી વાત છે. તો એટલી બધી અટકણો છે આ બધી, એ વાત કરવા માંગુ છું. હા હા, તમે જોતી વખતે તમને અટકણ તમારી દેખાવી જોઈએ. ખ્યાલ આવ્યો? કે કેવી હા. કેવી પ્રકારની અટકણો છે આ. હમ ખ્યાલ આવ્યો? એ અટકણ તમને દેખાશે તો તમને આ કામમાં લાગશે, અને તો તમે આ ક્રિયામાંથી બહાર નીકળશો. ઓકે. પણ અટકણ ક્યારે દેખાશે કે તમારો હેતુ નક્કી થશે તો જ તમને તમારી અટકણ દેખાશે. ઓકે, હમ. બરાબર. બરાબર છે મંજુબેન? હા, ઓકે, ચલો. જય બીજા કોઈ? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષ, બીજા કોઈને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો દીપાબેન. હા, હવે હેમાંગીબેન સાથે વાત થઈ ને, પણ પેલા તો એ કહી દઉં કે ક્રિયા જે હોય છે ને, સારી કે ખરાબ, એમાં આ જે વાત થઈ ને કે જોવાનું કે ના જોવાનું, એટલે જોવાય ને, એટલે કોઈ બી ક્રિયા હોય, આ તો ખાલી મોબાઈલ ની વાત છે, પણ કોઈ બી ક્રિયા હોય એમાં જો દીપા સુધરી જાય ને તો મને એમ થાય કે હું જ્ઞાનમાં છું, અને એ બગડી જાય ને તો મને એમ થાય છે કે જ્ઞાનમાં નથી. એટલે આજે મને એવું દેખાયું તમારી વાતમાં કે એ જે ક્રિયા છે એની પાછળ હેતુ કામ કરે છે. અને જો મને હેતુ દેખાય તો એમાંથી હું સમજણ સાથે પાછી વળું, અને એને જ્ઞાન ક્રિયા કહેવાય. એટલે કે મેં એમાંથી મારો ન્યાસ કર્યો એવું કહેવાય. એટલે મીન્સ કે એને પુરુષાર્થ કહેવાય એમ. હા, એટલે પુરુષાર્થ કોને કહેવાય છે કે હા તમારી અટકણ તમને દેખાય, તમારી હા ભૂલ તમને દેખાય, હા એ જે દેખાવાનો ભાગ છે એને પુરુષાર્થ કહેવાય છે. અચ્છા, એટલે દેખાય એને પુરુષાર્થ કહેવાય. એને જ પુરુષાર્થ કહેવાય છે. ફક્ત દેખાવું. એક મિનિટ. હા, આવું છું 5 મિનિટમાં. હા ફક્ત તમને દેખાવું એ પુરુષાર્થ છે. હા તમારામાં હા ફેરફાર કરવો એ પુરુષાર્થ નથી. હા, એટલે જે અત્યાર સુધી મને એવું જ લાગતું હતું. વાત કરીને કે પહેલા હું હા હા મોબાઈલ વધારે જોતી હતી, હા અને હવે એ ઘટી ગયું છે, હા તો એમને પુરુષાર્થ લાગે છે. હા, એટલે મને એવું જ લાગતું હતું. એટલે પછી શું થાય ખબર છે કે સુધરી જાય ને એમ થાય ને કે હું જ્ઞાનમાં છું, પછી બગડી જાય ને એટલે એની એટલી બધી ખરાબ ઇફેક્ટ આવે મારા મગજ ઉપર કે ડિપ્રેશનમાં જતા રહી એવું થઈ જાય એમ. એટલે આ જ્ઞાનમાં હતી ને શું થયું એમ. હા, એટલે તમે સુધરતા જ નથી ને તમે બગડતા જ નથી. હા, તમે શુદ્ધાત્મા થઈ ગયા, એટલે હવે તમે સુધરતા પણ નથી ને તમે બગડતા પણ નથી. હા, એટલે એ સમજવાનું છે કે હું ક્યાં છું. હા, એવું થયું ને કે હું એટલે શું છું હા, એટલે અને ક્યાં સંજોગો, છું.
હા, એટલે સંજોગોને આધારે જે કંઈ પણ વ્યવહાર લાગે છે એમાં એ વ્યવહારમાં આપણને એમ લાગે છે કે હું સુધરી ગયો. કોઈની સાથે સારો વ્યવહાર થાય ને, દાખલા તરીકે કોઈની સાથે ના હા બનતું હોય, હા ખ્યાલ આવે? કોઈની સાથે ના બનતું હોય ને એની જોડે બહુ સરસ વ્યવહાર થાય ને, એટલે એને એમ થઈ જાય હા કે હવે મારો આ પુરુષાર્થ કામ કરે. હા ખ્યાલ આવ્યો? એને એમ લાગે છે કે જુઓ હવે હું આ સત્સંગમાં ગયો અને મેં આપતા પુત્રને આ સાંભળ્યા, મેં આપતા પુત્ર હા સાથે કઈ વાતચીત કરી, મેં આપતા પુત્ર સાથે ફોન કર્યો, એમણે મને આ સમજાવી હા દીધું, એટલે હવે આ મારું કામ થઈ ગયું. કામ થઈ ગયું. ખ્યાલ હા, આવ્યો? એમાં મારો પુરુષાર્થ ક્યાંય પણ હું એને પુરુષાર્થ માનું. પુરુષાર્થ આમાં ક્યાંય છે જ નહીં. એક એક મને ફોન આવે છે, હું અટેન્ડ કરી લઉં તો. આ કઈ વાંધો નહીં, કઈ વાંધો. હા, તમારો અવાજ ચાલુ કરવો પડશે. હા બોલ. હા 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 હા, બોલો. એક મિનિટ, હવે હું એક જગ્યાએ બેસી જાઉં પછી. હા. એટલે ખ્યાલ આવ્યો ને દીપાબેન, કે હમ હમ તમે કોઈ પણ વાત સત્સંગમાં સાંભળો છો અથવા હમ કોઈ આપતો પુત્ર પાસેથી તમે સમજો છો, અને હમ સમજ્યા પછી જે કંઈ પણ ક્રિયામાં ફેરફાર થાય છે હા એ કોઈ પણ વસ્તુ પુરુષાર્થ નથી. હા બરાબર. હમ પુરુષાર્થ ક્યાં છે? ફક્ત તમને તમારી ભૂલ દેખાય, તમને હા તમારી અટકણ દેખાય. હમ આ બરાબર. અટકણ બહુ બહુ મોટી વસ્તુ છે. ફક્ત અટકણને લીધે જ હું આ ભટક્યો છું. હમ આખા ભવમાં ભટકવાનું કારણ અટકણ છે. હમ ખ્યાલ આવ્યો? અને જે મુખ્ય અટકણ હતી આપણી, એ જ્ઞાની પુરુષે આપણને કાઢી આપી. કઈ અટકણ હતી હમ મુખ્ય અટકણ? હું દીપા છું, હું હા કરું છું. હા, એટલે મુખ્ય અટકણ કાઢી આપી. હા એટલે બરાબર. એટલે તમને કીધું કે આ તમને બ્લન્ડર્સ થી મુક્ત કરાયા. હા હવે તમારી જે મિસ્ટેક્સ છે એ જોવાની હમ રહી. એટલે હવે જે બધી અટકણો છે ને, મુખ્ય અટકણ જતી રહી. હમ હવે જે અટકણો છે એ કેવી છે? તો કે એ જે મુખ્ય અટકણ હતી ને, એની બધી હમ અસરો છે. સરસ. કે જે પહેલા ગંદુ પાણી ટાંકીમાં ભરાયું હતું, હમ ખ્યાલ આવ્યો? હવે તો ચોખ્ખું ભરાવા માંડ્યું. હા પણ જે પહેલા ગંદુ ભરાતું હતું અથવા ભરાયેલું હતું, એ અત્યારે હા જે નીકળે છે, હા એ એ એ એ જે બધી નાની નાની અટકણો છે, એટલે એને મિસ્ટેક્સ કહેવાય. હા તો કે હવે આ જે બરાબર મિસ્ટેક છે એ જાણવાની છે, કે હવે જે બરાબર. નાની અટકણો છે ને એ મિસ્ટેક્સ છે. હા તમારી જે મુખ્ય અટકણ હતી એને બ્લન્ડર્સ કહેવાય, એ નીકળી ગઈ. હમ કે બરાબર. આ બહુ સમજવાનું છે. હા તમને વ્યવહારમાં કેટલા બધા સંજોગો એવા આવે છે કે જેનાથી તમને તમારી અટકણ દેખાય. હા ખ્યાલ આવ્યો? બરાબર દાખલા બરાબર. તરીકે હું મારી અટકણની વાત કરું ને, હમ તો દાખલા તરીકે કોઈ વેપારી છે, ખબર છે? હમ તો એ વેપારીને મેં માલ મોકલ્યો. હવે એક વખત એવું બન્યું કે એને માલ લીધો, પછી એને પૈસા ના મોકલ્યા, પછી એને માલની જરૂર પડી તો પૈસા મોકલ્યા અને પાછો બીજો માલ મંગાવ્યો. પણ હમ એ જ્યારે પણ આવું કરે ને, ત્યારે અંદર અસર થાય કે આ હવે માલ લીધા પછી ફોન જ નથી ઉપાડતો. હા તો આવું 3-4 વખત થયું, અને હમ અત્યારે પણ એ વસ્તુ ચાલવામાં છે. હમ ખ્યાલ આવ્યો? તો
મને હું ફ્રી થવું ને અથવા ધંધાનો કંઈ પણ વિચાર આવે ને એટલે તરત જ એ વેપારી યાદ આવે કે આણે હજી પૈસા નથી મોકલ્યા. તો કે ત્યાં મારી અટકણ છે. અટકણ છે. ખ્યાલ આવ્યો? કે અટકણ કઈ અટકણ છે? તો કે ત્યાં મને મારો લોભ દેખાવો જોઈએ. હા. હવે એ ખરેખર એટલા માટે હવે જો મને મારો લોભ દેખાય, ખ્યાલ આવ્યો, તો એ વેપારી મને ઉપકારી લાગશે. બરાબર. બરાબર. એટલે આમાં હેતુ પૈસાનો થયો ને? લોભ એટલે હા, હેતુ. આપણે જે હેતુની વાત થઈ ને, હેતુ પૈસાનો થયો નહીં, હેતુ આત્માનો નથી. આત્માનો. હા, બરાબર બરાબર ખ્યાલ આવ્યો? બરાબર. કારણ કે તમને એક સાથે બધું જ નહીં દેખાય. પહેલા તમારે આટલું જ સમજવાનું છે કે હેતુ મારો આત્માનો નથી. હવે જેવું નથી. તમને ખબર પડી કે આ મને અત્યારે આટલી બધી અસર થાય છે એટલે મારી ક્યાંક ને ક્યાંક અટકણ છે. ખ્યાલ આવ્યો? તો કે મારી જે આ અટકણ છે, તો આ અટકણમાં માન કામ કરે છે, લોભ કામ કરે છે, ક્રોધ કામ કરે છે. તો ઘણી બધી વસ્તુઓ તમને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું જ દેખાશે એક જ વ્યવહારમાં. બરાબર. પણ ત્યાં તમને એટલું સમજાવવું જોઈએ કે આ મારી અટકણ છે. એટલે ક્યાંક ને ક્યાંક મુખ્ય વસ્તુ, દાખલા તરીકે મારી વાત કરું તો અહીંયા આ મારી અટકણ લોભ છે. હવે એ લોભની અટકણને લીધે મને ક્રોધ પણ ઉભો થશે, મારું મન પણ ખવાશે, મને અસર પણ થશે, બધું થશે. પણ મુખ્ય વસ્તુ મારી અટકણ છે. અહીંયા મને લોભ દેખાય તો આવા કેટલા બધા સંજોગો આવે છે. બહુ બધા આવે. બહુ જ બધા આવે છે ને. તો આજે આ બધા સંજોગો જે લઈને આવે છે, જે ફાઇલ છે સામે, જે ફાઇલ આવા સંજોગો લઈને આવે છે, એ ઉપકારી કહેવાય કે અપકારી કહેવાય? ઉપકારી. ઉપકારી કહેવાય. કારણ કે જો આ સંજોગો લઈને ના આવત, ખ્યાલ આવ્યો, તો મારી અટકણ જ ના દેખાત. બરાબર. ખુલ્લું જ ના થાત. પડી છે ખરા, પણ દેખાય નહીં. દેખાય નહીં. હું તો બહુ સરસ થઈ ગયો છું, એકદમ પુરુષાર્થમાં છું. મને દાદા ભગવાન સમજાઈ ગયું છે. હવે આમાં બીજું કહું કે તો પછી આપણને એવો હેતુ પણ નથી ખ્યાલ આવતો કે હું આ આત્મહેતુમાં નથી, બીજે છું. આપણને ના દેખાવાનું કારણ શું નથી ખબર પડતી. તો કે ના દેખાવા પાછળનું કારણ શું? તો કે હજી તમે તમારો હેતુ જ જાણ્યો નથી. ખ્યાલ આવ્યો? કે અત્યારે આજે મળ્યું છે ને, અત્યારે તમને આજે મળ્યું છે ને, એ અમીન સાહેબ છે ને બહુ સરસ કહેતા હતા કે પેલું બગાસું ખાવા માટે મોં ખુલ્લું કર્યું હોય ને અને પતાસું મૂકી દીધું હોય, એવું થાય છે. જોઈતું નતું. ખ્યાલ આવ્યો? અને કઈ આપણે મને મારો આત્મા પ્રાપ્ત થાય એની શોધખોળ માટે કઈ નીકળ્યા નથી આપણે. ખ્યાલ આવ્યો? આ તો બગાસું ખાવા માટે મોં પોળું કર્યું અને આ જ્ઞાની પુરુષે એક પતાસું મૂકી દીધું મોંમાં. એટલે આ પ્રોબ્લેમ છે. ખ્યાલ જ નથી આવતો કે શું આપ્યું છે, કેવું આપ્યું છે, શું મળ્યું છે. એટલા માટે તમે હેમાંગીબેને કીધું ને કે ગઈકાલનો સત્સંગ જે નીકળ્યો છે, તો કે તમે શું થઈ ગયા છો એ જ ખબર નથી ખબર પડતી. હવે દાખલા તરીકે તમે મહાત્મા છો અને તમે સત્સંગમાં આવો છો, તો તમે મહાત્મા તરીકેનો રોલ કેટલો બજાવ્યો? દાખલા તરીકે તમે સત્સંગ ચાલુ હોય અને એ ચાલુ સત્સંગમાં તમારો મોબાઈલ ચાલુ હોય તો એ મહાત્મા તરીકેનો રોલ પરફેક્ટ કહેવાય ખરો? કે તમારે કોઈનો ફોન નથી આવતો પણ તમારે એ વખતે મ્યુટ રાખવું પડે. ખ્યાલ આવ્યો? તમે પિક્ચર જોવા જાઓ છો તો પણ તમે મ્યુટ રાખો છો, નહીતર આજુબાજુ વાળા કોઈ બોલશે. બરાબર.
ખ્યાલ આવ્યો કે કોઈને એટલું ધ્યાનથી જોવાય છે એમ હા હવે ત્યાં અને પિક્ચર. ત્યાં તમારું હેતુ પણ છે કે આ હું અત્યારે મોબાઈલ હા. ચાલુ રાખીશ હમ તો પિક્ચરમાં મજા નહીં આવે. હમ ખ્યાલ હા આવ્યો? હા એટલી બધી હવે તમારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી છે, ગ્રહણ કરવી છે, તો એમાં તમારો એક કેવો નિશ્ચય હોવો જોઈએ હમ કે એ જ આપણને ખબર નથી પડતી. હા દાખલા તરીકે તમે સ્કૂલમાં તમે સ્કૂલમાં જાઓ છો, ભણો છો, હમ હમ ખ્યાલ આવ્યો? તો કે સ્કૂલમાં જાઓ છો અને ભણો છો તો અને ભણતા ભણતા તમે અંદર અંદર ઉંમર નાની હોય એટલે વાતચીત કરો છોકરાઓ જોડે. હા હમ ખ્યાલ આવ્યો? હવે તમે જો છોકરાઓ જોડે વાતચીત કરો છો, હમ વાતો કરો છો, તો શું હા. ટીચરને ડિસ્ટર્બ થાય એના માટે ટીચર બોલે છે? ના, મને વ્યવહારથી લાગે કે એને ડિસ્ટર્બ સમજાવવાનું કરશે, રહી પણ જાય. ના, કે તમને જે ભણાવે છે હા અને તમે વાત કરો છો તો બહુ મોટો અવિનય કરો છો વિદ્યાનો. ઓ હા વિનય, બરાબર બરાબર છે. તમને જે વિદ્યા આપે છે એનો બહુ મોટો અવિનય થાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા એટલે પેલા શું કહેવાય ને કે દરવાજા જ આપણે બંધ કરી દઈએ છીએ, જે અંદર ગ્રહણ થવાનું હોય એ દરવાજા જ આપણે બંધ કરી દઈએ છીએ. દરવાજા બંધ કરી દઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે હા એવી રીતે તમે નોકરી કરો છો હમ અને તમારી નોકરીમાં તમે સિન્સિયર હોય તો તમે હમ કોઈ પણ ફોન, બીજો ફોન કે બીજી ત્રીજી વાતોમાં નહીં પડો. કદાચ તમારો ફોન આવે તો તમે એકાદ મિનિટમાં પતાવીને, અર્જન્ટ આવે તો પતાવીને તમે તમારું કામ કરશો. ત્યાં તમારી હા જો સિન્સિયરિટી હશે તો એ સિન્સિયરિટી તમને આગળ લઈ જશે. હા ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બરાબર. એવી રીતે ધંધો કરું છું, હા ખ્યાલ આવ્યો? તો ધંધો કરતી વખતે પણ મારી સામે કોઈ ગ્રાહક આવે તો એની જોડે હા બીજી ત્રીજી વાત કરીશ કે કેવી ના રીતે આ ગ્રાહક મારા પાસે માલ લઈ જાય એની વાત કરીશ? ના, ઘરાક માલ લઈ જાય નહીં. તો છે ને સિન્સિયરિટી. હા છે. ત્યાં કોઈ હસાહસી કરીશું? ના. એટલે કાલના સત્સંગમાં આ વાત કરવા માંગે છે હા કે તમને હા હસવાની ના નથી પાડતા. હસવાના નથી પાડતા, બરાબર છે. હાલ તમે ગઈકાલનો સત્સંગ જોયેલો? હા જોયો તો હા. હા, તમને હસવાની ના નથી પડતા, હા પણ તમારી જે આખી સિન્સિયરિટી એટલે તમારે જે પામવાનું છે એ જગ્યા પર તમારો બીજો વ્યવહાર થાય છે. એટલે હા એ બીજા વ્યવહારને આધારે તમારે જે ગ્રહણ કરવાનું છે, તમારી પુણ્ય છે, હા જેને આધારે તમે આયા છો, હા એ બધું વેડફાઈ જાય છે. ફાઈ થાય છે. બરાબર હવે બરાબર છે. તમે વ્યવહારમાં જુઓ ત્યાં ક્યાંય તમે બીજું કશું વેડફી નથી નાખતા કોઈ પણ જગ્યાએ. ના, ખ્યાલ ત્યાં આવે? ચોક્કસ છે હેતુમાં. હા હા, તમે શોપિંગ કરવા જશો ને, હા શોપિંગ કરવા જશો હા ને અને કોઈ ફોન હા આવશે ને તો કે હમણાં રહેવા દે, હા હું મારું આ જરાક કામ પતાવીને પછી તારી જોડે વાત કરું. જો કેવી સિન્સિયરિટી છે. એટલે પેલું જે કહે છે ને કે એને શું કહેવાય, લક્ષ તો વાત કરતા હોઈએ ને તોય આપણું લક્ષ તો શોપિંગમાં જ હોય કે મારે આ શોપિંગમાં બાકી છે, આ કરવાનું છે, આ આવી રીતે કરવાનું છે. એટલે એ લક્ષ હોય છે. અહીંયા લક્ષ નથી એ રીતનું હતું આપણું, હેતુ જે મૂળ ત્યાં નથી, હોય છે. એ હા મૂળ હેતુ. હેતુ નથી. હા ખ્યાલ આવ્યો? એટલે હેતુ તમારો હેતુ થયો કે મારે કેમ કરીને આ જ્ઞાન સમજી લેવું છે. હમ. ખ્યાલ આવ્યો? મારે જેમ છે તેમ આ 5 આજ્ઞામાં કેવી રીતે રહેવાય એ મારો હમ હેતુ થયો. મને આ જ્ઞાની પુરુષ મળ્યા તો આ એક જ અવતારમાં આ વસ્તુ હું સમજી લઉં. બરાબર છે. ખ્યાલ આવ્યો? કારણ કે ખરેખર બરાબર. બીજા અવતાર, આપણે બીજા અવતારની વાત કરી છે, હા પણ જો તમે બીજા અવતારનો વિચાર કરશો, હમ ખ્યાલ આવ્યો? ઘણી વખત હમ મહાત્માઓને આવું થાય કે હા હજી આ અવતારમાં તો હવે કાચું પડ્યું છે ને, પણ હજી 1-2 અવતાર છે ને, કઈ વાંધો નહીં. હા હા એટલે ખ્યાલ આવ્યો? પછી કાલ ક્યારેય ના આવે. એ એ એટલે જ એ મેં નહીં, અનુભવ્યું છે કે કાલ કદી આવતો નથી. એટલા જ્ઞાની પુરુષે પેલી જે વાત કરી છે ને બીજા 1-2 અવતારની, એ બીજી અપેક્ષાએ હા વાત કરી છે. હા બાકી જ્ઞાની પુરુષે, દાદા ભગવાને આ હમ જ્ઞાન એક અવતારી છે એમ કીધું છે. હા આ એક અવતારી જ્ઞાન છે.
બરાબર એટલે છે. તમારે આ જ અવતારમાં ક્લિયર કરવું પડશે. હા, બરાબર છે. જે અવતારમાં તમને તીર્થંકર કે જ્ઞાની પુરુષ મળ્યા હોય ને એ જ અવતારમાં તમારે તમારું ક્લિયર કરી લેવું પડે. બરાબર છે. એ ક્લિયર ના કરો અને તમને એમ થાય હા, કે હજી તો આપણે બીજા 1-2 અવતાર કીધા છે ને તો કરીશું બધું હા, શાંતિથી. હા, બરાબર છે. એવું નથી. બરાબર. એટલે હા, તમે જુઓ એક આપણે જે વ્યવહાર છે હા, એ વ્યવહાર કેટલા બધા પરફેક્ટ છે. હા, અને અને એ જે પરફેક્ટ છે એમાં જે આપણી સિન્સિયરિટી છે એ સિન્સિયરિટી સત્સંગમાં છે. ના, હેલો, 1% સત્સંગમાં તો નથી. બેઠા હોય ને અને કોઈનો ફોન આવે ને તો કે 1 મિનિટ ઉભા વાત કરી લો. હા, હેલો, અને અને એ 2 મિનિટની વાત હશે ને તો તમે 10 મિનિટ કરશો. વધારે 10 મિનિટ, સાચી વાત છે. હેલો, હા, કારણ કે તમને એનું જેટલા વ્યવહારનું ઇમ્પોર્ટન્સ છે એટલે આમ બીજી રીતે કહીએ કે જે સંસારનું ઇમ્પોર્ટન્સ છે, હા, બીજી રીતે કહીએ તો જે દીપાનું ઇમ્પોર્ટન્સ છે હમ, એટલું આત્માનું ઇમ્પોર્ટન્સ નથી. નથી. હા, બરાબર છે. હેલો, બરાબર એટલે છે. એ હા, વાત થયેલી છે આ સત્સંગમાં ગઈકાલે. હા, બરાબર. ઇમ્પોર્ટન્સ તમે તેને આપો છો. આખરે કે ફોન હા, ઉઠાવો છો તો તમારું સત્સંગનું ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે અને ફોનનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. હા, હા, તમે સત્સંગમાં બેઠા બેઠા કોઈની સાથે વાતચીત કરો છો તો તમારે સત્સંગનું ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે, એટલે આત્માનું ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે અને તમે કોઈની સાથે વાતચીત કરો છો એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. હા, બરાબર. તમે કોઈની સાથે ફોન પર વાત કરો છો બરાબર, તો એનું ઇમ્પોર્ટન્સ તમે કોઈની સાથે હસાહસી કરો છો. દાખલા તરીકે ચલો ને સત્સંગમાં તમને હસાવે છે, બરાબર, તો સત્સંગમાં હસાવે છે તો તમે બીજો સત્સંગ જયારે ગ્રુપમાં બેસો છો અને હસાવતા નથી અને જો તમને વિચાર આવે છે કે આ સત્સંગમાં મજા નથી આવતી, હસાવતું નથી કોઈ, તો તમને હસાવવાનું ઇમ્પોર્ટન્સ વધી ગયું હા, અને આત્માનું બરાબર. ઇમ્પોર્ટન્સ પેલું ઘટી ગયું. સમજવાનું જતું રહ્યું. હા, આત્માનું ઇમ્પોર્ટન્સ જે ઘટી ગયું. સમજવાનું. હા, બરાબર. આત્માનું ખ્યાલ આવ્યો? ઇમ્પોર્ટન્સ જતું રહ્યું. હા, એટલે આપણે સમજી ના શકીએ. આટલી બધી વસ્તુઓ છે. દાખલા તરીકે તમને હા, પદ ગમે છે હા, અને થોડોક ટાઈમ થાય, અડધો પોણો કલાક થાય અને તમને હા, એમ વિચાર આવે કે થોડું પદ ગવાય તો સારું, તો ત્યાં અટકણ હા, છે. હા, બરાબર. જે ત્યાં અટકણ છે. ભલે આ જ છે. હા, હેલો, તમે બરાબર. તમે કન્ટિન્યુઅસ પદ ગવાય છે, હા, હેલો, કે કન્ટિન્યુઅસ પદ હા, ગવાય છે તો તમને એમ થાય કે આ તો પદ જ ગવાય છે ને, જવા દો ને. હા, 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 હેલો, સત્સંગ થતો બરાબર. હોય તો આપણે જઈએ, સત્સંગ થતો હોય તો ગમે એમ. ખાલી પદો શું હા, સાંભળે તો આપણે ઘરે સાંભળી લઈએ છીએ કે બરાબર. તો કે એટલે આ અટકણ હીરેનાનંદજી છે, આમાં, હા, એટલે આ આમાં એવું અટકણ છે. થયું કે અત્યારે જે ચાલુ હોય એ ખરેખર મારા માટે ઉપકારી છે. એટલે મારા માટેનું જ છે, માટે અત્યારે છે. એવું થયું એનો મતલબ? ના ના, એનો મતલબ સત્સંગ એવો ચાલતો થયો હોય. કે તમે આ મારી અટકણ છે એ જાણવું પડશે. અચ્છા, હા, આ અટકણ છે એ સમજવું પડશે. બરાબર. ખ્યાલ આવ્યો? તમે ફોન હા, ઉપાડો છો એનો પણ વાંધો નથી, હા, ઉપાડો કશો વાંધો નથી, પણ તમારી અંદર એ તમને દેખાય છે કે આ કેમ? સિન્સિયરિટી હોવી જોઈએ એમ. હા, એવું જ ને? એટલે તમારી સિન્સિયરિટી હશે તો તમારો હા, ફોન તમે લઈને કોઈને ડિસ્ટર્બ નહીં કરો. હા, જો તમને લાગશે કે આ બહુ જ અગત્યની વસ્તુ છે તો તમે ડિસ્ટર્બ નહીં કરો અને તમારે 2 મિનિટની વાત હશે ને તો તમે 2 સેકન્ડમાં પતાવીને મૂકી દેશો. હા, તો ત્યાં બરાબર. તમારી સિન્સિયરિટી થઈ. હા, એટલે સિન્સિયરિટી થઈ એટલે અટકણ જતી રહી. હા, ખ્યાલ આવ્યો? તમારી તમારી બરાબર. તમારી અટકણ છે ને આધારે ઉભી રહી છે કે જ્યાં તમારી સિન્સિયરિટી નથી ત્યાં અટકણ કામ કરે છે, હા, અને સિન્સિયરિટી હોય તો અટકણ ઊભી જ નથી રહેતી. આટલી હા, મોટી વાત છે. બરાબર. એટલે આજે મને છે ને હિરણાનંદજી એક અનુભવ થયો હા. કે અમારે વાત થતી હતી, મારા હસબન્ડ સાથે થોડી વાત થતી હતી.
એટલે મને એમ થયું કે હવે એમની ડીંગી હાંકે છે એમ. એટલે મારી દ્રષ્ટિ એમના શું કહેવાય ને એનું જે એટીટ્યુડ હોય એટલે કે એનો જે વ્યવહાર હોય એની ઉપર પડી કે હવે આવું જ કરશે, હવે આમ જ કરશે, હવે આમ જ કરશે એમ. અને હવે જો એમનું ચાલુ થઈ ગયું એમ. પછી મેં કીધું હવે આ વસ્તુ તો જોવાની નથી આપણે, તો હવે શું જોવાનું છે? એટલે પછી મેં કીધું અંદર તો શુદ્ધાત્મા ભગવાન છે ને એમ, એટલે એ પોતે તો શુદ્ધાત્મા ભગવાન જ છે ને એમ, એ રીતે મેં જોયું. એટલે પછી પેલું જે જોવાતું હતું ને બહારની તરફની જે દ્રષ્ટિ હતી ને એ અંદર ગઈ. પછી મને એવું થયું કે સાલું આપણે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને આ રીતે વિનય કર્યો જ નથી, આજ સુધી કર્યો નથી આવો વિનય. અને ખરેખર આ રીતે જ વિનય કરવાનો છે એવું થયું. તો કે એ બરાબર છે, પણ આ તમને કોઈ પણ વ્યક્તિ છે અને એ વ્યક્તિ તમારી સામે આવે એટલે તમને એના પ્રત્યેના અભિપ્રાય ઉભા થઈ જાય છે. હા, થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો કે આ જે અભિપ્રાય ઉભા થાય છે એ ખરેખર અટકણ છે. અચ્છા. એ અટકણ છે, એ અટકણ જ જાણવાની છે કે અહીંયા હું અટક્યો છું. આ જે મારી માન્યતા છે, મારી જે બિલીફ છે એના આધારે હું અટક્યો છું, એ વ્યક્તિના આધારે નથી અટક્યો. બરાબર. હા, એટલે આજે મારે એકચ્યુઅલી પ્રશ્ન જ માન્યતાનો હતો, પણ પછી શરૂ બીજાથી થયું. એટલે હવે હું માન્યતા ઉપર આવું કે આપણે વાત થઈ હતી ને પેલી માન્યતાની, એટલે મેં એના ઉપર આખું તમે કીધું હતું ને કે જોઈ લેવાનું એમ માન્યતાઓ બધી, એટલે મેં એનો સામાયિક કર્યું. એટલે બધી માન્યતાઓ બધી દેખાય એમ, અને સામાયિક થઈ. એટલે હવે હવે કઈ પણ આવે ને તો એ માન્યતા સ્વરૂપે હોય છે, પણ મને ખ્યાલ આવે છે કે આ માન્યતા ઉભી થઈ, જો માન્યતા ઉભી થઈ. એટલે જે માન્યતાને મેં સંપૂર્ણ માની લીધી હતી કે આ જ છે, આમ જ છે, જેમ કે જેને આપણે નેરો દ્રષ્ટિ કહીએ એમ, નેરો વિઝન, કે એને હું સંપૂર્ણ માનતી હતી. એટલે હવે મને એવું થાય છે કે ના, એની બહાર પણ કઈ છે, ખાલી આટલું જ નથી એવું. હવે મને ચાલુ થયું કે બીજી પણ દ્રષ્ટિકોણ હોય, અથવા તો મને પૂરેપૂરું દેખાતું નથી. મારી માન્યતાથી સાચું ભલે છે, પણ બીજાની માન્યતાથી એ ખોટું પણ હોઈ શકે. આવું હવે મને રહે છે, તો એ પરફેક્ટ છે? ના, એટલે અહીંયા આટલું જ સમજવાનું છે કે એ વસ્તુ તો બરાબર છે, એની માન્યતાથી આપણી માન્યતાથી એ વાત બરાબર છે, પણ અહીંયા અત્યારે જે આ વાત નીકળી છે ને અટકણની, ખ્યાલ આવ્યો? તો કે અહીંયા આ તમારી જે અટકણ છે, તમે અટક્યા છો શેના લીધે? ચલો, એ મારી જે માન્યતા છે એને મેં સાચું માની લીધું છે. માન્યતાથી જ અટક્યો છું. હા, એટલે શરણજી ઘણી વાર કહે છે ને અધાતુથી બંધાયો છે એમ, એવું થયું ને? ધાતુથી બંધાયો હોય ને તો વાંધો નતો, તો છૂટે. કે દોરીથી બાંધ્યો હોય તો છૂટે, તારથી બાંધ્યો હોય તો છૂટી શકે. આ જેલના સળિયાઓથી બાંધ્યો હોય તો છૂટી શકું, પણ અધાતુથી બંધાયો છે એટલે દેખાય જ નહીં, કોઈ દિવસ ના દેખાય, ના દેખી શકાય, ના સમજી શકાય, ના વિચારી શકાય એવી વસ્તુથી બંધાયો છે. એટલે એને માન્યતા કીધી. માન્યતાથી બંધાયો છે. માન્યતા એટલે બીજા શબ્દમાં એને અટકણ કીધી. અટકણ. હા, હવે અટકણ કેમ શબ્દ, માન્યતાની જગ્યાએ હું અટકણ શબ્દ વાપરું છું અત્યારે? એને આપણે ફૂલ સ્ટોપ કહી દીધું છે, એટલે પછી આપણે અટકી ગયા છીએ. હું અત્યારે માન્યતા શબ્દ વાપરવાની જગ્યાએ અટકણ શબ્દ વાપરું છું. મને તો એક પાણીનો દ્રષ્ટાંત સમજાય કે પાણી કોઈ પથ્થર આવે તો એ અટકી જાય એમ. હા, પણ અહીંયા અટકણ શબ્દ કેમ વાપરું છું માન્યતાની જગ્યાએ? નથી સમજ આવતી આમાં. કારણ કે ત્યાં એટલું જ સમજવાનું છે કે માન્યતાની જગ્યાએ અટકણ શબ્દ કેમ વાપર્યો?
હા તો કે આના આધારે જ હું અટક્યો છું. હા આ છે અચ્છા આના આધારે જ અટક્યો છું. અટક્યો છું. હા એવું સમજવાનું છે કે હું આના આધારે જ અટકી છું. આના આધારે જ અટક્યો છું. માન્યતા કરતા પણ તમને એની 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 અસર છે એ વધારે થશે. એટલે મુખ્ય અટકણ હતી, એટલે જે મુખ્ય માન્યતા હતી, મુખ્ય અટકણ હતી, હું કોણ છું, હું હિરેન છું, એ મુખ્ય અટકણ હતી. એ મુખ્ય અટકણ જ્ઞાની પુરુષે કાઢી આપી. એટલે મુખ્ય અટકણ નથી રહી તમારી. હવે જે ડિસ્ચાર્જ ના ભાગમાં તમારે જેની સાથે પણ એવા એવા ઋણાનુબંધ છે, એ ઋણાનુબંધમાં તમારી જે મુખ્ય અટકણ જતી રહી છે, પણ એની સામે તમને આજ્ઞા આપી છે, એ આજ્ઞાના ઉપયોગથી તમારે આ બધી અટકણો પહેલા જાણવી પડશે. બરાબર છે. ખરેખર આ વ્યક્તિ એવી નથી. આ તો મારી પૈસાની મારી લોભની અટકણને લીધે આ વ્યક્તિ મને આવી દેખાય છે. મને જો લોભ ના હોત, મારી લોભની અટકણ ના હોત, તો એ પૈસા જે લઈ ગયો ને મારા, અત્યારે ફોન મારો ઉપાડતો નથી ને, એ મને યાદ ના આવે. લોભ હોય તો જ યાદ આવે. મારી અટકણ થઈ, એ મારો લોભ છે, મારી અટકણ થઈ. બરાબર ખ્યાલ આવ્યો? બરાબર છે. અને એને હું પાછું અને આના લીધે હું ભટક્યો છું. આના લીધે હું ભટક્યો છું. એટલે એ જ સમજવાનું છે કે આના લીધે જ હું અટકી છું અને એના લીધે જ ભટકણ છે મને. બરાબર છે. એટલે બરાબર. હવે આમાં બોલો બોલો. હા, એટલે આમાં તમે એવું કહેતા હતા ને કે આપણી સહી થઈ જાય છે. હા, આપણે વાત થયેલી સહી થઈ જાય છે. એટલે હવે કઈ પણ આવે છે ને, કઈ પણ અંદરથી ઊભું થાય છે, જેમ તમે કીધું કે મને યાદ આવે છે. હવે આમાં આપણને એનું ભૂલ દેખાય એમ, અને પછી આપણી સહી થઈ જાય કે ના આની જ ભૂલ છે, આવી સહી થઈ જાય. હવે કઈ પણ આવે છે ને તો એમાં સહી નથી થતી હવે મારી. પણ સહી ક્યાં કરવાની છે? હે હા સહી ક્યાં કરવાની? તમે કહી દો. બસ આવું સહી ક્યાં કરવાની? તમે અચાનક પૂછી લો તો ક્યાંથી ખ્યાલ આવે? તો કે આપણે બીજાના ચેક ઉપર સહી કરીએ છીએ. આપણે જે સહી કરવાની ના પડી ને, તો કે સહી કર્યા વગર તો ચાલશે જ નહીં. હા બરાબર છે. એક જગ્યાએ સહી ના કરીએ તો બીજી જગ્યાએ તો સહી કરવી જ પડે ને. ના એટલે હું જ હા બરાબર, એટલે હું જ ભૂલવાળી છું, ત્યાં સહી કરવાની છે. ચિરાગ છે બરાબર, ચિરાગની ચેકબુક તમને આપી હોય અને એની ચેકબુક પર તમે સહી કરીને પૈસા ઉપાડી શકો? ના. આપણે બીજાની ચેકબુક પર સહી કરીએ છીએ. આ વ્યક્તિ આવો છે, એ બીજાના ચેકમાં સહી કરી તમે. હા બરાબર. તો કે સહી ક્યાં કરવાની છે? હું જ ભૂલવાળી છું ત્યાં. દીપાનું જે નામ લખ્યું છે, દીપા પટેલ, ચેકની નીચે નામ લખ્યું છે દીપા પટેલ, ત્યાં સહી કરવાની છે. ખ્યાલ આવ્યો? કે ત્યાં સહી, આપણે સહી ક્યાં કરીએ છીએ? સહી નથી કરવાની એવું નથી, સહી કરવાની છે. એટલે ભૂલ તો જોવાની જ છે, પણ બીજાની નથી જોવાની. બીજાની જેમ ભૂલ છે ત્યાં સહી નથી કરવાની. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે દીપાની સહી થશે તો જ પૈસા ઉપડશે. અને દીપાની સહી થશે, જ્યાં દીપાનું નામ છે ત્યાં દીપાની સહી થશે તો જ પૈસા ઉપડશે. એટલે આજે તો જ એ શુદ્ધાત્માના ખાતામાં એ પૈસા જમા થશે. જ્યાં દીપાનું છે ત્યાં દીપાની સહી થશે તો જ પૈસા ઉપડશે અને શુદ્ધાત્માના ખાતામાં જમા થશે. બરાબર બરાબર છે. ખ્યાલ આવ્યો?
એટલે એટલે પૂછ્યું કે સહી ક્યાં કરવાની છે, કે જ્યાં દીપામાં જ સહી કરવાની છે, બીજા કોઈનામાં તમે સહી કરશો તેના પૈસા ઉપડશે જ નહીં, ચેક નકામો જશે. અરે ઉપરથી બધું ચાલ્યું જાય છે, હાથમાં હોય એ બધું એ, અને હા હોળી હા એ પણ, અને બીજાના ભાગમાં સહી કેમ થાય છે, હા કેમ સહી થઈ જાય છે? નથી ખ્યાલ આવતો. તો કે ત્યાં અટકણ છે, હા અટકી ગયો છે ત્યાં. આ વ્યક્તિ આવો અટકી છે, ગયા છે, આ વ્યક્તિ આ આવો વ્યક્તિ છે, આવો છે, ત્યાં અટકી અટકી ગયો જ છે. ગયા છીએ. હા, ત્યાં અટકી જ ગયા છે, બરાબર. એ અટકી ગયા છે એટલે એની ચેક ઉપર સહી કરાય છે, એના હા, ચેકમાં સહી કરે છે. એના ચેકમાં સહી થાય છે, હેલો, બરાબર છે. એટલે અટકણ જાણવી પડશે. બરાબર. હેલો, એટલે આ ગઈકાલના સત્સંગમાં મુખ્ય વાત આ અટકણની છે. બરાબર છે. અટકણ છે. હમ ખ્યાલ આવ્યો દીપાબેન? હા, હા, બોલો. બસ. આજે આ ગઈકાલે જે સત્સંગ થયો છે ને, 2 દિવસ જે સર્વમંગલ સત્સંગ થયો છે ને, એના અનુસંધાનમાં જ આજે આ બધી વાતચીત થઈ છે. હા, બરાબર. એટલે એ જે સત્સંગ છે ને, જે હસવાની વાત થઈ છે ને, હા એ હા અટકણ બતાવે છે. હા, તમે બરાબર. હસવાની ના નથી પડતા. ઘણા બધા મહાત્માઓના પ્રશ્ન એવી રીતે થયા. રૂબરૂમાં વાત કરે ને તો એમ કે હવે હસવાનું નહીં, હવે કશું વાતો નહીં કરવાની, કઈ બોલવાનું નહીં. ના, બરાબર છે. તમે જ્યાં હસો છો, કઈ ફોન ઉપાડો છો, કે કઈ વાતો કરો છો, એટલે તમે એક મહાત્મા છો, છતાં પણ તમને હું મહાત્મા છું એવું તમને તમારી જે પોસ્ટ છે એ જ હજી તમને સમજાઈ નથી. હા, તમને શું હા, પોસ્ટ બરાબર છે. બરાબર છે. બરાબર છે. એટલે આ વાત છે. બરાબર. બરાબર છે. પોતાની મૂર્ખામી પર હસીએ તો બરાબર, પણ બીજા કોઈની ઉપર એવી રીતે હસી ના શકાય. એ આખો સબ્જેક્ટ બદલાઈ જાય છે દીપાને. હા, હા, બરાબર છે. અહીંયા તો એની પોસ્ટ નથી સમજાતી. હું મહાત્મા તરીકે આવ્યો છું. હા, બરાબર. હું અહીંયા મારા સત્સંગ માટે આવ્યો છું. હેતુ નથી પકડાતો. ખ્યાલ આવ્યો? કેટલો બધો દોષ ક્યાંક ને ક્યાંક. ખબર નથી. હા, એટલે એક નિમંત્રણ 50,000 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ખર્ચીને 2 દિવસ આપે છે. હા, તો એ તમારો જે હેતુ છે એ તમે હેતુ નું સોલ્યુશન લો, એના માટે પૈસા ખર્ચે છે. હા, દાખલા તરીકે આપણે પણ પોતે આ પૈસા ખર્ચીને સત્સંગ રાખીએ છીએ. હા, ખ્યાલ આવ્યો? તો કે આટલા બધા પૈસા શેના માટે ખર્ચવાના? તો કે એનો હેતુ સમજાય અને એમાંથી કામ કાઢી લે એના માટે. અને હવે બીજા વ્યવહારો કરીશ બરાબર તો છે. શું થશે? હસવાનું હા, કરીશ, ફોન પર વાતો કરીશ, બીજા જોડે ઉભો રહીશ, ટોળામાં બેસીશ, તો એ શું થશે? બરાબર છે. આ વસ્તુ સમજવાની. બરાબર છે. એટલે એને પોસ્ટ જ ખબર નથી કે હું આ મહાત્મા થઈ ગયો છે, શું વસ્તુ છે. અને હા, પોસ્ટ સમજ પડે ને તો આ કોઈ વ્યવહાર બીજા ના કરે સત્સંગમાં. બરાબર છે. આ વાત છે. બરાબર છે. બોલો, પૂછો બીજું. બસ અત્યારે એટલું જ. જય ઓકે, તો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સુબીરજી પૂછો તમે. जय सच्चिदानंद हिरणजी। जय सच्चिदानंद। एक्सप्लेनेशन कल का 2 दिन का सारांश में आपने बहुत सारा बोल दिया, बहुत उपकारी है, यूजफुल है। तो आपका शुरुआत ही ऐसा था, आज की जो सत्संग किया आपने, ये
सुधारवानी क्रिया, इसको ही हम खाली पुरुषार्थ मानते हैं। हकीकत में हाँ, आपने बोला ना, वो नहीं। वो पुरुषार्थ नहीं। का भूल को देखने का, अपना भूल क्या है वो देखने का है। लेकिन हाँ। इसमें थोड़ा सा और डिटेल्स में मैं बोलूं, भूल हम्म। ऐसा नहीं चर्मचक्षु से देखने का है। भूल हाँ। किसके लिए हुआ वो आपने पीछे गया ना, आपका हम्म। मान्यता का हिसाब से जो भी है, रूट कॉज ऑफ द भूल। क्योंकि नहीं तो स्थूल भूल देख लेंगे। अब मेरे को किसी के ऊपर क्रोध हो गया, मैं किसी से क्या बोलते ब्राइब ले लिया, ये स्थूल हम्म। हुआ। लेकिन हम्म। उसके पीछे जो आप जो बोला ना, क्रोध मान माया लोभ, वो जो मन कसा है अभी भी पड़ा हुआ है, जो अपने निकाली भाव में पड़ा हुआ है, वो मूल कॉज आ जाता है, मतलब इसमें भूल के। तो वो हाँ। जो आपने अभी वो हेतु के हिसाब से, अरे सब जो वही बोला, वो रूट कॉज के जाने के लिए बोला। तो रूट कॉज भूल, के लिए। मेरा कहने का यही छोटा सा है, जो भूल हम्म। खाली चर्मचक्षु से नहीं देने का, भूल किसके लिए हुआ, वो आपका जो बोला ना मान्यता जो भी है, वो हाँ। ऊपर से आया हुआ है। तो ये हाँ। इसमें आ गया ये। मेरा जो बोलते हैं ना टेक अवे, ये मैंने हाँ। इसी साथ ले लिया आपका सत्संग से। हाँ, वो मैंने ये भूल किस तरह से समझने का, उसमें मैंने मेरा एग्जाम्पल दिया। हाँ हाँ हाँ। समझ में आया कि एक व्यापारी है, करीब 2-3 साल से उससे बिजनेस करता हूँ, नहीं, वो लेकिन। तो मैंने सुना, सॉरी आपको काट रहा हूँ तो हाँ। क्योंकि टाइम लॉस नहीं हो उसके लिए सॉरी। हाँ, आपको मैं नहीं, कोई विनती बात करता हूँ। हाँ, नहीं। मैंने सुना, पूरा सुना। हाँ, तो वो जो स्थूल के हिसाब से आपने देख लिया कि ये परिस्थिति है, लेकिन हम्म। रूट कॉज क्या है वो आपने बोल दिया आपका खुद का, हम्म। बराबर ना। तो वही लोग। मैं हाईलाइट करना चाहता हूँ, हाँ, जे लोग। भूल मतलब वो रूट कॉज में जाने का है। हाँ, वो उतना तक आपने पकड़ लिया। रूट कॉज मतलब ये लोग बताया ना मैंने, हाँ, बस 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 वही। वो रूट कॉज हुआ वहां पे। बाकी तो जो सरफेस में है, जो सबको दिखता है, वो तो आपको भी मालूम पड़ा, दूसरे को भी मालूम पड़ेगा। लेकिन हम्म। किसके लिए बना, वो हम्म। आपको मतलब खबर पड़ गया, तो वो रूट कॉज में गया, वही भूल है। वो देख लिया तो सुधरने का जरूरत नहीं पड़ेगा, वो ऑटोमेटिकली आपका आचरण में आ ही जाएगा, आ जाएगा। बराबर ना। तो ये हाँ। है। अच्छा, हाँ। अभी कल के जो आपके साथ वो, कल की मतलब परसों की एक्चुअली, वो बिहारी नंद जी के साथ बात चल रहा था ना, जो ध्येय के हाँ। हिसाब से व्यवहार में लावालाप देखने का, हाँ। बराबर ना। आपने देह प्रमाणे लावालाप देखने का, जो उन्होंने मठिया का खाने का बात किया था ना, जो दादा के पास जाने के पहले, फिर उधर उधर संभव है निकाल कर किया है। हाँ। तो हाँ। ये जो ध्येय है ना, ये मेरे को थोड़ा सा छोटा सा इसमें क्लैरिफिकेशन जरूरत है। ये ध्येय एक्चुअली अलग अलग होता है। हमने जो स्थूल क्रिया में ध्येय देखता है वो अलग होता है, और अंदर जो पड़ा है, जो आपको सूक्ष्म ध्येय बोल सकता है, एक स्थूल और एक सूक्ष्म। मैं हम्म। थोड़ा सा आपको इसके लिए एक इंसिडेंट बता रहा हूँ, उसके लिए हम्म। मेरे को एक प्रश्न है। जो ध्येय तो आपको दिखता है, जो हम्म। एक्चुअली ध्येय दिखता नहीं है, अंदर पड़ा हुआ है, उसको ध्येय बोला जाएगा। बाकी का जो ये है वो ये बोलते हैं, ये शब्द बोलते हैं ना आप? हाँ, ये। ध्येय ध्येय, हाँ। 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 तो ध्येय जो है, वो जो बाहर दिखता है वो एक अलग से है। वो तो लोगों को दिखता है, मतलब अनुभव में आता है, आंख में दिखता है, सुनता है, वो सब आता है। लेकिन जो अंदर से देव है, या मेरे को ये प्राप्ति करने के लिए, वो खरे का ध्येय है, हम्म। बराबर ना। तो देह जो दिखता है बाहर, वो देह वो नहीं, उसके ऊपर से लाभालाभ नहीं करने की जाएगा तो नहीं होगा। लेकिन जो अंदर पड़ा हुआ है सूक्ष्म देह, हो जो अल्टीमेट हेतु आप जो बोलते हैं ना, उसमें आ जाता है। जो उस जैसे हम एक थोड़ा सा एग्जांपल के हिसाब से बोल दो तो क्लियर हो जाएगा। वो दिवाली का जो, हम जब मैं नाइजीरिया में था ना, दिवाली का एक पूजा करते थे वो सेठिया लोग, वो पूजा करते थे, और सब एक्सपर्ट मैनेजर को उसका फैमिली के साथ बुला के वो पूजा आरती वगैरह करते थे। तो वो आरती के समय में तो एक व्यापारी का फोन आया। हाँ, और वो डायरेक्टर के रूम में ही था। तो उसने जिस सेल्स मैनेजर बोलो उसको ट्रांसफर किया। तो अभी सबके अभी आप बोले ना मोबाइल का यूज नहीं करने कैसे है, तो नेचुरली उस अल्टीमेटली आरती चल रहा है उसमें कैसे वो फोन पिकअप करेगा। तो वो सेल्स मैनेजर उनको बोला, रिसेप्शनिस्ट को बोले, भाई तू थोड़ा रोक दो, मैं बाद में करता हूँ। तो लेकिन उस टाइम पे थोड़ा सा हंसी का बात यही हुआ कि डायरेक्टर बोले, नहीं नहीं, लक्ष्मी आया, लक्ष्मी आया, पहले वो बात कर लो, बाद में आरती।
अभी इसके ऊपर से आपको मालूम पड़ गया जे ध्येय क्या है, आरती का है कि वो लक्ष्मी का है। बराबर है तो तो कि अल्टीमेट ध्येय जो अंदर दिखता नहीं है वो ध्येय है मेरा, ये नहीं, मतलब आप करेक्ट करना। हाँ, इसमें करेक्ट करने की इतनी सी बात है कि जो दानत है ना, दानत दानत आप समझते हो ना। हाँ हाँ हाँ। वो क्या है कि इसका हिंदी नहीं पता है मुझे। उसके अंदर जो है हम्म ये किस लिए जी रहा है, मतलब हम्म मैं धंधा करता हूं तो किस लिए, मैं घर में रहता हूं तो किस लिए, मैं सत्संग में आप आता हूं तो किस लिए। ગુજરાતીમાં બોલો मतलब। તો કે હું જે ધંધો કરું છું તો એની પાછળ શું છે, હમ દાનત. હું હમ બહાર જઉં છું તો એની પાછળ મારી દાનત શું છે, હમ બરાબર. હું સત્સંગમાં આવું છું તો એની પાછળ મારી દાનત શું છે, હમ ખબર ના પડે. બરાબર છે। દાનત બહુ બહુ જબરજસ્ત વસ્તુ हाँ, तो છે. मैं वही बोलना चाहता, दानत किसी को मालूम नहीं पड़े, वो खुद को ही मालूम है। હા કે અને ના પોતાને ના ખબર પડે, अच्छा, પોતાને भी नहीं खबर पड़े। अच्छा। પોતાને ખબર ના પડે. એનું તમને દાખલો આપું. हम्म અમે આપણે કોરોના સમયે અ, અમુક ટાઈમ મળેલો 3-4 મહિનાનો, અને મને એમ હતું કે અહીંયા આટલું આટલી વસ્તુ આપણે કરી લેવા જેવી છે જાતે. તો हम्म અ, તમે જોશો ને તો કોરોના પહેલા આપણો જે સૌરમંગલનો જે એન્ટ્રન્સ છે ને, हाँ हाँ ત્યાં આજુબાજુ બધો કચરો ને આમ તે બધું હતું. राइट। ખ્યાલ આવ્યો? તો ત્યાં છે ને અમે અ, અંદરના ભાગમાં આખું 3-3 ફૂટની મોટી हाँ ડ્રેનેજ બનાવી છે અંદરના ભાગમાં, हम्म કે हम्म સૌરમંગલમાં કઈ પણ પાણી આવે તો हाँ બહાર આવે અને બહારથી ડ્રેનેજમાં થઈ અને જતું રહે. राइट। એટલે છેક આખી લાંબી ડ્રેનેજ બનાવી અને એની ઉપર પછી પેવર બ્લોક નાખી અને આખું સરસ દેખાય. પેલું જે કચરોને બધું દેખાતું હતું ને हाँ 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 એને બદલે બધું સરસ દેખાય ને એવું 4-6 મહિના બધું કરી અને બધી ડ્રેનેજ ને બધું મૂકીને બધું કરી દીધું. એટલે राइट। હવે મારે અમુક જેમ જેમ કામ કરું ને એમ એમ જમેશાનજીને વાત કરું. हाँ ખ્યાલ આવે? તો એક વખતની વાત છે, હું જમેશાનજી પાસે આવ્યો. એટલે મારે એમને રિપોર્ટ આપવો હતો પણ જમતા હતા. એટલે મેં મારી અમુક વાતો એમને મૂકી દીધી. ખ્યાલ આવે? એ જમતા હતા ત્યારે એ સાંભળતા હતા બધું. મેં બધી એમને વાતો મૂકી. પછી એ જમી રહ્યા. ખ્યાલ આવ્યો? અને જે આ દાખલે કે સૂક્ષ્મ છે ને, हाँ સૂક્ષ્મ વસ્તુ, તો એ વાણીથી, એ જે જ્ઞાની પુરુષ હોય ને એને એની વાણીથી એને વસ્તુ પકડાય. राइट राइट। ખ્યાલ આવે? હવે જે મેં આ જે વાત કરતો હતો અને એમણે હાથ વાત લૂછી અને પછી ખાલી એટલું મને કીધું કે આ તું કરે છે, આ બધું કરે છે. આપણે સામાન્ય રીતે કેવું થાય કે આપણને એમ હોય કે આ વસ્તુ કરી છે બતાવીએ એટલે આપણને એપ્રિશિએટ કરશે. हाँ 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 ખ્યાલ આવે? પણ ત્યાં એમણે કીધું કે આ તું કરે છે શેના માટે કરે છે, તો કે તારા અહંકાર માટે કરે છે. बराबर। એટલે અમને દેખાય જ નહીં. हम्म મને તો એમ જ લાગે કે મેં આમ કર્યું આમ કર્યું આમ કર્યું, તો કે શેના માટે કરે છે, તો કે અહંકાર માટે કરે છે. बराबर છે। ખ્યાલ આવે? આત્મા માટે નથી. રાઈટ 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 રાઈટ। ખ્યાલ આવ્યો? હવે આટલી બધી આટલું પણ નથી હજી. ખ્યાલ આવ્યો? કે દાખલા તરીકે આપણે આ કરીએ છીએ કે કર્યું, તો કે આપણે કર્યું છે અને કોઈને બતાવીએ છીએ. બરાબર? જમેશાનજીની વાત કરું છું તો એ વાણીથી સમજાય કે દાખલા તરીકે રાઈટ। આ કર્યું તો ક્યાંક ને ક્યાંક બીજા નથી કરતા, તો બીજાને હું ફોટા પાડવા માટે કરું છું. બરાબર। ખ્યાલ આવ્યો? તો કે આ જે દાનત તમે કીધી ને કે પોતાને દેખાય, પોતાને ના દેખાય, આ પોતાને પણ ના દેખાય, બરાબર મને છે। પણ નથી દેખાતી. એ
एक सूक्ष्मतर में पहुंच गया। સ્થૂળ, સૂક્ષ્મ, हाँ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે. हाँ 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 बराबर છે। ये કરીએ છે सूक्ष्मतर સારું. सूक्ष्मतम में पहुंच गया दानव। હા, દાખલા તરીકે હું આ સેવા કરું છું, हम्म પણ મારી સ્થૂળ દાનત, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બધું બહુ છે. हम्म 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 ખ્યાલ આવ્યો? એ ખાસ કરીને જ્યારે જ્યારે અ, સેવા કરે છે, દાન કરે છે, સત્સંગ કરે છે, આ બધી વસ્તુઓમાંથી ખબર પડે કે એની પાછળ કરે છે એ ક્રિયા છે. राइट राइट ખ્યાલ આવ્યો? પણ એની પાછળ એની દાનત શું છે? સેવા કરીને, સેવા શેના માટે છે? તો કે ખરેખર સેવા શેના માટે છે? કે નાનો બનવા માટે સેવા છે. બરાબર છે। નાનો બનવા માટે એટલે કોને નાનો બનાવવાનો છે? હમ અહંકારને. હમ અહંકાર ઓગાળવાનું। ખરેખર અહંકારને ઓગાળવા માટે સેવા કરે છે. પણ સેવા બરાબર કરતા કોઈ પણ વ્યક્તિ તમને કઈ પણ ટકોર કરે, ખ્યાલ આવ્યો? અને સેવા તમે કરો છો અને તમને કોઈ ટકોર કરશે તો પછી એ ફરીથી તમે સેવા કરશો? બરાબર સમજ ગયા। એટલે સેવા નહીં કરે તો ત્યાં એની દાનત શું થઈ? એના માટે સેવા કરે છે? અહંકારને પોષવા માટે। અહંકારને પોષવા માટે, એટલે મોટા થવા માટે। રાઈટ રાઈટ કે ખરેખર નાનો થવા માટે સેવા કરવાની હતી, પણ એનો ઉપયોગ મોટા થવા માટે કરી નાખ્યો સાહેબ. બરાબર છે। એવી રીતે સત્સંગ છે. રાઈટ રાઈટ સત્સંગમાં પ્રશ્ન પૂછે છે, સત્સંગમાં વાતચીત કરે છે, ખ્યાલ આવ્યો? તો કે વસ્તુ બહુ સારી છે, સત્સંગ કરે છે, પ્રશ્ન પૂછે છે, વસ્તુઓ તો બહુ સરસ છે, ખ્યાલ આવ્યો? પણ એની દાનત કેવી રીતે ખબર પડે? કે મોટા થવા માટે, સત્સંગમાં એ પ્રશ્ન પૂછે, રિકોગ્નિશન મળે મોટા થવા માટે, બીજા બધા એને બાવા કરે। હા, કે હું મહાત્માઓમાં હું કેવો દેખાઈશ, હું કેવો દેખાઈશ, તો કે એ કેવી રીતે ખબર પડે? તો કે એને બે પ્રશ્ન પૂછે ને, ખ્યાલ આવ્યો? અને બે પ્રશ્નોમાં એની જે વીકનેસ છે એ જો ઉઘાડ થઈ જાય। જાહેર કરે છે કે નથી કરતો, એને આધારે એની દાનત ખબર પડે કે શેના માટે સત્સંગમાં આવે છે સાહેબ. આટલી મોટી વાત છે। તમે સત્સંગમાં પ્રશ્ન તો કરો છો, પણ તમે તમારી વીકનેસ કેટલી જાહેર કરી? અથવા તમને જયારે કોઈ આપતપુત્ર જવાબ આપે છે, ખ્યાલ આવ્યો? તમને કોઈ આપતપુત્ર જવાબ આપે છે તો તમે એ જવાબને આધારે તમને કેટલી તમારી ભૂલો દેખાઈ અને તમે એનું એકાદ એક્ઝામ્પલ આપ્યું। ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમે કોઈ પ્રશ્ન કર્યો, તો પ્રશ્ન તમારા વ્યવહારમાં કઈ પણ વસ્તુઓ બની છે એના આધારે જ પ્રશ્ન છે ને? બરાબર છે। હવે તમને પ્રશ્ન તમે પૂછ્યો અને આપતા પુત્રએ તમને જવાબ આપ્યો, રાઈટ હવે જવાબ આપ્યા પછી તમને જે એ જવાબથી તમને જે વાત સમજાઈ, તો એ વાત ખાલી સમજવા પૂરતી છે કે તમે સ્કેનિંગ કરવા માટે જેને આધારે તમારો પ્રશ્ન થયો તો એ પણ તમારે ક્યાંક ને ક્યાંક બધું જાહેર કરવાનું નથી કહેતો, તમારી જે ભૂલ છે એને કબૂલ કરવા માટેનો કોઈ વાત મૂકી તમે? મેં આધારે પ્રશ્ન કર્યો તો મને આ જવાબ મળ્યો, તો ખરેખર મેં આવું કર્યું છે એમ, તો ત્યાં દાનત ખબર પડે સાહેબ। કે પ્રશ્ન પૂછે છે એ બધાને બતાવવા માટે પૂછે છે કે પોતે પોતાની ભૂલને કે ઢાંકવા માટે, કે પોતે પોતાને ઉપર લઈ જવા માટે કરે છે? રાઈટ ખ્યાલ આવ્યો? કે પછી ઘણી બધી દાનતો હોય, જાણવાનું પણ હોય કે હું આ જાણી લઉં તો હું 2-4 જણને ઘરમાં વાત કરીશ, હું બીજાને સમજાઈ દઈશ અને સમજાઈ દઈશ અને સમજાઈ દઈશ,
ખ્યાલ આવ્યો? એટલી બધી દાનતો હોય, પણ એ દાનતો એ ક્યારે ખબર પડે કે અમુક દાનત તો ખુલ્લી થાય જ નહીં. આ તમે જે વાત કરી ને એના માટે આ વાત કરું છું કે દાનત પોતાને જ દેખાય, પણ પોતાને ના દેખાય એ કેવી રીતે ના દેખાય ને એ તમને આ એક્ઝામ્પલ આપું છું સાહેબ. राइट 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 नहीं नहीं समझी गया હવે હા, क्लैरिफिकेशन થઈ गया दानत ना मैं तो खाली खुद को देखने को मिले दूसरे को नहीं मिले उस लेवल तक गया था उसके पीछे भी है જે સૂક્ષ્મતમ में જે પોતાને બી ખબર ના પડે પોતાને ખબર જ ના પડે, ખબર જ ના પડે દાનત સાહેબ, દાનત ખબર જ ના પડે, કારણ કે એને છે ને એની અંદર સુખ માન્યું છે, અલ્ટિમેટ સુખ માન્યું એની અંદર સુખ માન્યું છે. સેવા કરે છે ને એની અંદર એને એના અહંકારનું સુખ માન્યું છે. હા હા એનો અહંકાર પોસાય છે ને એમાં સુખ માન્યું છે સાહેબ. હા હા રાઈટ આટલી મોટી વાત છે. તમને તમારી સાથે અત્યારે વાત કેમ કરું છું ખબર છે તમને? મેં આ કર્યું છે, તમારી સાથે વાત કરું છું. હા 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 ખ્યાલ આવ્યો? મેં કર્યું છે એના આધારે તમારી સાથે વાત કરું છું. મારે તમારી જોડે સ્વાધ્યાય કરવાનો છે તો મારે સુબીરજીને ખુલ્લા નથી કરવાનું, મારી જાતને ખુલ્લી કરીને મારો સ્વાધ્યાય કરવાનો છે. રાઈટ 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 આટલી મોટી વાત છે. બહુ સરસ બહુ સરસ આ વાત છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દીપાબેન જોડે અને સુધીરભાઈ જોડે જે વાત થતી હતી એમાં પાછું હેમાંગીને એવું થયું કે હું તો ખાલી ટેલિવિઝનની કાં તો આપણે મોબાઈલની વાત કરીએ છીએ, પણ આવી તો કેટલી બધી અટકણો હેમાંગીને એમાં દેખાય કે એટલે શું કહેવાય કે પોતાનો અભિપ્રાય કે હું જ સાચી છું, પછી વેરિએશન ઓફ ક્લોથ વેરિંગ, પછી હું બધામાં સારી દેખાઉં, પછી એઝ અ ટીચર બધાનેથી હું અલગ કેવી રીતે ઓલવેઝ, એવી રીતે ઘણી બધી. એટલે અત્યારે તો આ 3-4 પણ આટલું બધા સત્સંગમાં મને દેખાયું કે કેટલી બધી હેમાંગીની અટકણો છે કે હું તો ખાલી એક જ બોલું છું અને એનાથી છૂટવાની, એટલે આટલી બધી અટકણોથી છૂટવાનું છે. હા, અને આ બે જ વસ્તુ છે ફક્ત એની અંદર કે એક જે તમારી અટકણ પોસાય છે એમાં તમે રાજી થાવ છો, અને અટકણ તમારી પોસાતી નથી ત્યાં નારાજ થઈ જાવ છો. બસ આ બે જ વસ્તુ બન્યા જ કરે. આ બે બરાબર વસ્તુ બન્યા જ કરે છે કન્ટિન્યુઅસ, બન્યા જ કરે છે, બન્યા જ કરે છે આખા દિવસ દરમિયાન. હવે તમને આ દેખાશે શેના આધારે કે તમે હેમાંગીબેન થી છૂટા પડ્યા. હા, ખ્યાલ આવ્યો? તો કે હેમાંગીબેન થી છૂટા પડ્યા એટલે તમને આ હેમાંગીબેન જેવા રાજી થાય ને ત્યારે ખાલી પ્રશ્ન કરવાનો કે હેમાંગીબેન કેમ આટલા બધા રાજી તમે થયા? અને હેમાંગીબેન નારાજ થઈ જાય ત્યારે પૂછવાનું કે કેમ નારાજ થયા? એટલે પોતાની સાથે આટલી વાતચીત કરવાનો પ્રયોગ છે. એટલે આ વાતચીતનો પ્રયોગ બરાબર છે, પુલ્લીનાનંદજીએ કીધું બરાબર. વાતચીતનો તમારે પ્રયોગ રાખવાનો છે. એટલે ખુશ નહીં થવાનું કે દુઃખી બી નહીં થવાનું, એ અન્ડરસ્ટેન્ડ થયું. ક્યાં કરો છો માતાજી? ખુશ થવાનું દુઃખી થવાનું નથી કહેતો હું તમને. તમે કીધું એવું નથી કહેતી, ખુશ થઈ જાઉં છું કે ખુશ એટલે થાઓ, બેવ નહીં થવાનું એવું. ખુશ થાઓ ત્યારે હેમાંગીબેનને પૂછો કેમ કહું એ છું ખુશ નથી થઈ જાઓ એવું નહીં. ના, એવું નથી કહેતી, પણ એકદમ ખુશ થઈ જાય છે ને હેમાંગીની નેચર વાઇઝ, એટલે એ બી હવે સ્ટોપ કરવું પડશે ને આ સત્સંગથી એવું. સ્ટોપ એટલે નથી કરવાનું. પણ બહુ એટલે ઇઝીલી આમ લાફિંગ આવી જાય છે હિરેનાનંદજી. તમારે ખાલી આવું છે. વાતચીત જ કરવાની છે. ઓકે ઓકે તમારે ફક્ત વાતચીત જ કરવાની છે કે હેમાંગીબેન કેમ ખુશ થઈ ગયા. ઓકે ઓકે નારાજ થઈ જાય તો પૂછવાનું કે કેમ હેમાંગીબેન શાના લીધે નારાજ થઈ ગયા. એટલે તે હેમાંગીબેન કહેશે અટકળ. ત્યારે કહેશે કે જો પેલા આવું કર્યું, પેલા આવું કર્યું. ઓકે બધા પેમ્ફલેટ બધા આપશે, બધા પેમ્ફલેટ આપશે. આ વ્યક્તિ એવું કર્યું, આ વ્યક્તિ કર્યું, તે આવું ના કર્યું હોત તો ના થાત, આવું ના કર્યું હોત તો ના થાત, આવું એની સાથે કરાય જ નહીં, આ વ્યક્તિ આવો જ છે. બધા જાતના પેમ્ફલેટ તમને આપશે. એ જયારે પેમ્ફલેટ તમને આપે
હમ બરાબર? બધા બહારના બધા પેમ્પલેટ આપે ત્યારે તમારે પાછો બીજો એક પ્રશ્ન કરો. આ વાતચીત એટલી તમને કરતા એક એક આખું રિહર્સલ કરીને બતાવું છું. હા બરાબર? કારણ કે કોઈ નાટક કરીએ તો એનું રિહર્સલ હોય ને, હા તો એક આ નાટકનું તમને રિહર્સલ કરીને બતાવું છું. હમ કે દાખલા તરીકે આ એક નારાજ થઈ ગયા ત્યારે પ્રશ્ન તમે પહેલો કર્યો કે હેમાંગીબેન કેમ નારાજ થઈ ગયા. હમ બરાબર? ત્યારે પેમ્પલેટ બધા તમને બતાવશે. હમ ત્યારે તમારે પ્રશ્ન કરવાનો કે ભાઈ આણે આવું કર્યું, આણે આવું કર્યું, આણે આવું કર્યું. વાત તો બરાબર છે, પણ મારી શું ભૂલ થઈ આમાં? હમ બરાબર? તો તારી શું ભૂલ થઈ? તો એમ કહેશે કે મારે એની સાથે વ્યવહાર જ નતું કરવાનું અને મળવાનું જ નતું અને વાત જ નથી કરવાની. આવું પણ આપશે. તમે ઓકે નાટક કરીને બતાવું છું બધું. હમ આ રિહર્સલ કરીને બતાવું. બરાબર? ત્યારે ત્યારે પ્રશ્ન કરવાનો છે કે આ આ આ આ કરવાથી, આ બંધ કરવાથી, કે આ નહીં કરીને આ કરવાથી સોલ્યુશન આવશે, કે કંઈક આપણી અંદર બીજી કોઈ એવી બિલીફ રહેલી છે કે જેને બસ આધારે આ ભૂલ થાય છે. આખું તમને સરસ રિહર્સલ કરીને આપું છું. હમ બરાબર? કે આ પ્રશ્ન કરવાનો હેમાંગીબેન બરાબર છે કે આ તારી કોઈ એવી બિલીફ આમાં કામ કરી ગઈ, કે આ વ્યક્તિ કામ હમ કરી ગઈ, કે આ સંજોગ કામ કરી ગયો. પ્રશ્ન હમ પૂછો એટલે તમે જેવો આ પ્રશ્ન પૂછશો તો તમને તરત જ તમે આ જ્ઞાન મળ્યું છે ને એટલે હા પ્રકાશ ખુલ્લો થશે. સાચી વાત છે સાચી અને એ જે બિલીફ તમને જે કઈ સમજાય ખુલ્લી હમ થાય, હમ ખ્યાલ આવ્યો? એને હમ પુરુષાર્થ કહેવાય છે. ઓકે પણ આટલી બધી વાતચીતની જરૂર પડે છે હેમાંગીબેન. હા હવે હવે હિરેનાનંદજી, એટલે હવે આ વાતચીતનો પ્રયોગનો મને ખ્યાલ આવ્યો. હવે પુલિનાનંદજી જે પ્રમાણે કીધું છે ને અમે ચાલુ તો કર્યું છે, પણ હમ, હવે અત્યારે અન્ડરસ્ટેન્ડ થયું કે વાતચીતનો પ્રયોગ એટલે આવી રીતના હોય. આવી રીતે છે. એટલે આ સત્સંગમાં આપણે પૂછીએ ને ત્યારે જ આપણને થોડો મેળ પડે, બાકી કંઈ અન્ડરસ્ટેન્ડ નહીં થતું અમને. હા, ખ્યાલ આવ્યો હા કે આવી રીતે વાતચીતનો પ્રયોગ બને છે. કારણ કે તમારે તમારે બધા જ તમને બહારના બધા પેમ્પલેટ આપી દે ને હા એટલે તમારે એકદમ તમારે નહીં જવાનું, બધી વાતચીત હમ કરવાની. હા. અને હિરેનાનંદજી, હવે આ શુદ્ધાત્માનું કીધું છે, તો હું બાય વોક આવું છું ત્યારે જોઉં છું, તો એવી રીતે ખાલી આપણે કોઈ પણ પ્રાણીમાં છે કે કોઈ બર્ડ્સમાં છે કે કોઈ ઝાડ ફૂલ એમાં બધામાં, એટલે આવી રીતે ખાલી એમના શુદ્ધાત્માને નમસ્કાર એવું જ કરવાનું ને હા, એટલે અંદરથી શુદ્ધાત્માને સેપરેશન. નમસ્કાર કરો છો એ તો સારી વસ્તુ છે, પણ હા હવે તમારે શુદ્ધાત્માને, તમે શુદ્ધાત્મા થઈ ગયા હેમાંગીબેન. હા તમે ના ના, પણ તમે એટલે એ શુદ્ધાત્મા થઈ પ્રયોગ કીધું ગયા. છે. હા એ તમે પૂછું છું કે તમે એ બરાબર છે એવી રીતે. એ બરાબર છે, પણ તમે હવે શુદ્ધાત્મા થઈ ગયા. હા બરાબર? હવે તમે હા શુદ્ધાત્મા થયા એટલે હા હવે તમારું તમારું પુરુષાર્થ કયો રહ્યો? હવે તમારે શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ એ હા એ એક 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 અમુક પગથિયા સુધી બરાબર છે, પણ હવે તમારો જોવાનો પુરુષાર્થ શું રહ્યો? હા તો કે હવે તમારે હેમાંગીબેનને જોવાનો પુરુષાર્થ રહ્યો. ઓકે ઓકે ઓકે. હવે શરૂઆતના ભાગમાં કેવું હતું કે શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ એ 6-12 મહિના સુધી જ્ઞાન લીધું હોય ને તો 6-12 હા મહિના સુધી શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ હોય. હમ ખ્યાલ આવ્યો? હવે હમ તમારો પુરુષાર્થ કયો રહ્યો? તો કે હવે હેમાંગીબેનને જોવાનો પુરુષાર્થ રહ્યો. ઓકે, એટલે ટોટલી આપણા પૂતગલને એને આપણે એ કરવાનું છે અત્યારે intend. આ વાત છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે હવે એટલે એક શુદ્ધાત્મા જુઓ છે એની ના નથી પાડતું, પણ હવે તમારું પુરુષાર્થ, હવે કયો પુરુષાર્થ, કોને પુરુષાર્થ કહેવાય છે? તો કે મને મારી હેમાંગીબેનને જોવું એટલે શું? બરાબર? હેમાંગીબેનને જોવાનો પુરુષાર્થ મેં કહી દીધું, પણ તમારે એવો પ્રશ્ન કરવાનો છે મને કે હેમાંગીબેનને જોવાનું એટલે શું? હિરાનંદજી, તમે તો જોવાનું કહો છો, પણ જોવું એટલે શું? એટલે સવારથી માંડીને હેમાંગી શું શું કરે છે, કઈ કઈ એમ ના, એ બી નહીં. ના, કે જોવું એટલે શું? હા કે હમણાં જ મેં તમને જે વાત કરી, એ પ્રમાણમાં ઓકે હેમાંગીબેન જ્યાં રાજી થઈ જાય છે ઓકે ઓકે ઓકે. અને જ્યાં નારાજ થઈ જાય છે, હા ખ્યાલ આવ્યો? તો કે ત્યાં આ કઈ કઈ બિલીફ કામ કરે છે, કઈ અટકણ કામ કરે છે. ઓકે ઓકે
તો એ તમે જે વાતચીત કરો છો એની સાથે, હા હા હા, એને હેમાંગીબેનને જોયા કહેવાય. જોયા કહેવાય. અને આપણે આપણી પૂતગલની એ જોઈએ સવારથી માંડીને કીધું એમાં કે તમે સવારે ઉઠો છો, આ બધી ક્રિયાઓ કરો છો એ જોવાની કીધું એ. એનો વાંધો નથી, પણ આ મેં તમને મુખ્ય વસ્તુ આપી છે. પેલી બધી હા. વસ્તુઓ નથી પાડતા આપણે, પણ આ તમને મુખ્ય વસ્તુ આપી છે. ઓકે ઓકે. એટલે આમાં કેવું કે સ્ટાર્ટિંગ પોઈન્ટ જ અત્યારે લાગે છે હું હિરેના. તમને વાત કરું છું એમાં હા, એમાં પેલી વસ્તુ આવી જાય છે. આવી જાય છે, આવી જાય છે. ઓકે ઓકે ઓકે. અલગથી કરવાની નહીં રહે તમારે. હા તમે હા 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 દાખલા તરીકે તમે સવારે ઉઠ્યા, હા ખ્યાલ આવ્યો? તમે હા ઉઠ્યા ત્યારે તમે બ્રશ કરો ને એ બધી વસ્તુ બરાબર છે, હા. પણ એ વખતે તમે હેમાંગીબેન, તમે ઉઠ્યા પછી હેમાંગીબેનને ક્યાં કઈ વસ્તુ ગમી ના ગમી, બધી વસ્તુ તમે આખી જોશો ને એટલે તમારે પેલી વસ્તુ એની અંદર આવી જાય છે. ઓકે ઓકે ઓકે. ખ્યાલ આવ્યો? એટલે આ કેવું શિબિરમાં આખા પ્રયોગો એમને કીધા છે ને, તો મને તો અત્યારે લાગે છે કે જ્ઞાન લઈને કશું આટલા વર્ષ ગયા પણ કશું જ ખબર નહીં પડી. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ જ છે. પ્રયોગ કેવો છે, કઈ રીતનો છે કે હા દાખલા તરીકે એની અંદર આખું તમને એક આખા દિવસ દરમિયાન કે આખા 1.5-2 દિવસ હમ દરમિયાન તમે ત્યાં રહો છો, હમ એટલે તમને આખું વિવરણ કરીને તમને આખી વસ્તુ આપે છે. હમ. આપણે 5-10 મિનિટ કે 15-20 મિનિટ માટે વાતચીત કરવાની છે. ઓકે. એટલે હું તમને આ મુખ્ય વસ્તુ આપું છું. સમજી. ખ્યાલ આવે ને? એટલે આ મુખ્ય વસ્તુ કઈ છે, મુખ્ય પુરુષાર્થ શું છે એ આપું છું. ખ્યાલ આવે ને? પેલું આખું તમને એક આખું તૈયાર કરીને એક બહુ સરસ રીતે આપે છે. હા. ખ્યાલ આવે? પણ એની અંદર પણ આ આવી જાય છે. અમે જે વાત કરી ને એ એની અંદર આવી જાય છે. અને અત્યારે મેં તમને આ જે વાત કરી એની અંદર પેલી વસ્તુ પણ આવી જાય છે. બે વસ્તુ અલગ નથી. બરાબર. હા, અલગ નથી પણ આવી જાય છે. ખ્યાલ આવ્યો? બે એકબીજાની પૂરક છે. પૂરક છે, પૂરક છે. ખ્યાલ આવે ને મંજુબેન? બરાબર. હો, હા હા. એટલે બહુ સરસ અટકણ પર આજે, કારણ કે આટલી એક નહીં પણ આટલી બધી અટકણો છે એ સાચે ખબર પડી ગઈ. અને બસ દાદા એનાથી આપણે છોડાવે એવું જ હું તો આ સત્સંગમાં કહી શકું છું, બીજું કશું નહીં. બહુ બધી અટકણો છે હેમાંગીની, એવું આજે બરાબર રિયલાઇઝ થયું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈનો પ્રશ્ન તો નથી હિરેનાનંદજી? હા. હા, હેમાંગીબેન તમે ત્રિમંત્ર ફોલો કરજો ને, પછી સ્ટોપ કરીએ. હા હા અને હા હા હર્ષ, આપણે હા જે મારો જે વિડીયો છે એની અંદર તમારે પટ્ટા આવે છે તમારે ત્યાં? હા, હવે તો આવે છે થોડું. હા હા. આવે છે? અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. આ તો એ મારે જોઈ લેવું પડશે. સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવસ્સાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌવપાવપણાશણો. મંગલામું ચ સૌદેશિમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી. હર્ષ હવે પટ્ટા આવે છે? હર્ષ જય સચ્ચિદાનંદ હવે નથી આવતા ચંદ્રબા. ને? જય સચ્ચિદાનંદ જય નરેન્દ્રભાઈ. સચ્ચિદાનંદ હા, બસ. વૈશાલી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, માતાજી. માસી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય હેમાંગી, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. 4 વાગે